चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। દંડવત પ્રણામ છે. 14મો અધ્યાય કરવાનો છે. આનંદની નિધિ નંદકુમારનું બધું જ આનંદરૂપ છે, આનંદમય છે. એવા આનંદગન પ્રભુની આનંદમય લીલાનું અવગાહન આનંદથી ચાલી રહ્યું છે. સ્કંદ પહેલો અધિકાર લીલા, સ્કંદ બીજો સાધન લીલા, જ્ઞાન લીલા, સ્કંદ ત્રીજો સર્ગ લીલા. આ સ્કંદમાં 4 પ્રકરણ છે. પ્રકરણ 1 અધિકાર, 1 થી 4 અધ્યાય છે, જેમાં વિદુરજીના અધિકારનું વર્ણન આવે છે. પ્રકરણ 2 સૃષ્ટિના પ્રકારો છે. એમાં 1 ગુણાતીત દેવમાંથી થયેલી સૃષ્ટિ છે, એ 5 થી 6 અધ્યાયમાં કહેલી છે. બીજી સૃષ્ટિ સગુણ બ્રહ્મમાંથી થાય છે. આ સૃષ્ટિ 7 થી 9 અધ્યાયોમાં કહેલી છે. ત્રીજી સૃષ્ટિ કાલની છે, જે અધ્યાય 10 અને 11માં કહેલી છે. અને ચોથી મુક્ત જીવોની સૃષ્ટિ એ અધ્યાય 12માં કહેલી છે. અધ્યાય 13 પરાર્થ સૃષ્ટિનો ઉપોદ્ઘાત છે. શોર્ટમાં જો 13મા અધ્યાયની સમરી શોર્ટમાં જોઈએ તો જ્યારે સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા ત્યારે બ્રહ્માજી પાસે જાય છે અને પોતાનું કર્તવ્ય શું છે એ પૂછે છે અને કહે છે કે આપ આજ્ઞા કરશો એ રીતનું પાલન કરશું. ત્યારે એમને કહે છે કે આપ પ્રમાદનો ત્યાગ કરી, બ્રહ્માજી મનુજીને કહે છે કે પ્રમાદનો ત્યાગ કરી મત્સર રહિત બની રહી શક્તિ પ્રમાણે આદરપૂર્વક જે કરેલી છે એમને આજ્ઞા કીધી છે કે આપ સૃષ્ટિના સર્જનનું કાર્ય ચાલુ કરો. એ રીતે એમને કાર્ય કરવાનું કીધું અને તમારા જેવા સંતાનો ઉત્પન્ન કરવાનું કીધું. ત્યારે મનુ મહારાજ હા પાડે છે અને કહે છે કે મારે પ્રજા તો હું ઉત્પન્ન કરું, પણ એના માટે રહેવાનું સ્થળ આપ બતાવો. તો પૃથ્વી તો અગાધ જળમાં ડૂબી ગઈ છે, તો કઈ રીતે આગળ કરવાનું? ત્યારે બ્રહ્માજી જ્યારે પૃથ્વીને જોવે છે તે જળમાં એટલે મીન્સ ડૂબેલી જોઈને એકદમ ચિંતિત થઈ જાય છે, વિચારમાં પડે છે અને નારાયણ પ્રભુને યાદ કરે છે કે જળમાં ડૂબેલી જે પૃથ્વી છે એ તો રસાતળમાં પહોંચી ગઈ છે, એટલે પ્રભુ આપ મને સહાય કરો. અને ત્યારે તરત જ એમના નાકમાંથી અંગૂઠા જેવા વરાહનું એકદમ નાનું સ્વરૂપ એમના નસકોરા નાકમાંથી બહાર આવે છે અને જોતામાં મોટું થઈ જાય છે. હવે ખૂબ ઊંડે રસાતળમાં રહેલી જે પૃથ્વી છે એ વરાહ જે સ્વરૂપ પોતાના ઢાળ ઉપર ચડાવી અને એ ઉપર આવવા લાગે છે. પણ ધીમી ગતિએ ઉપર સપાટી પર લાવતા હતા ત્યારે હિરણ્યાક્ષ નામનો જે અસુર હતો એ હાથમાં ગદા લઈ તેમને ગતિને રોકવા લાગ્યો. અસહ્ય પરાક્રમ વાળા અને દૈત્યને રમત માત્રમાં ભગવાને મારી નાખ્યો. જ્યારે આવા દૈત્યને એટલે દૈત્યના લોહીથી ખરડાયેલા વરા ભગવાન પોતાના દાંતના અગ્રભાગ પર તેને ટેરવીને જ્યારે આવતા હતા તે જોઈને બધા બ્રહ્માજી વગેરે એમની સ્તુતિ કરી. અને એ જ્યારે સ્તુતિ કરે છે એ સ્તુતિ તો ત્યાં આગળ છેલ્લા જે 13મા અધ્યાયના છેલ્લા 3 શ્લોકમાં છે કે જે હરિનું ભક્તિથી શ્રવણ કરે છે તેના હૃદયમાં જનાર્દન તરત જ પ્રસન્ન થાય છે. અને એમ કે છે કે આ જે આશુષામ પતિ જે છે એ અનન્ય દ્રષ્ટિથી ભજન કરનારને પોતાની ઉત્તમ ગતિ પ્રાપ્ત કરાવે છે. અનન્ય દ્રષ્ટિથી ભજન કરવું એ જ ભગવાનની સેવા છે. ભગવાનની કથારૂપ અમૃતનું પાન કર્યા પછી
બુદ્ધિશાળી મનુષ્યએ એ કથાનું કે એની અવગણના પ્રભુની ન થઈ જ ના શકે, એટલે કરાય જ નહીં તો એ મનુષ્ય. અવાજ નથી આવી રહ્યો, કોઈક મેસેજ છે કે અવાજ ધીમો છે? અમને તો આવે છે. ઓકે, જી જય. તો આ રીતે જયારે વિદુરજીએ આ સાંભળ્યું, આ રીતનું જોયું, તો એ પછી પૂછી રહ્યા છે મૈત્રેયજીને કે પૃથ્વીને રસાતલમાંથી તો લાવીને જળની સપાટી ઉપર સ્થાપી અને આ મહાભયપ્રદ જે હતો આવા દૈત્યનો વધ કર્યો, એ કથા તો સાંભળી, પણ એ દૈત્ય કોણ હતો એની વિગત એમને સાંભળવી હતી. એમને જાણવી હતી કે આ વરા અવતાર જે છે લેવો પડ્યો, તો ભગવાને જ સાથે આ વરા અવતાર લેવો પડ્યો, અને એ કથા એમને સાંભળવી છે. એ કથા હવે આ 14મા અધ્યાયમાં આવશે. અધ્યાયનું નામ છે મુક્ત જીવોની ઉત્પત્તિમાં વિસ્તારથી ઉપપત્તિ પ્રમાણનું કથન કરવા માટેની પ્રસ્તાવનામાં સંધ્યાકાળે કામ વડે આસુર બીજની ઉત્પત્તિનું નિરૂપણ. પારાયણ કરું છું. અધ્યાય 14, પેજ નંબર 570, શ્લોક 1. શ્રી સુક ઉવાચ. કારણરૂપ યજ્ઞ જેમના દેહમાં હતો તેવા હરિની કોશારવીએ વર્ણન કરેલી કથા શ્રવણ કરીને ઘણા તૃપ્ત ન થયેલા વ્રત ધારણ કરેલ તે વિદુરે 2 હાથ જોડી તેને ફરીથી પૂછ્યું. શ્રી વિદુર ઉવાચ. હે ઉત્તમ મુનિ, તે જ યજ્ઞ સ્વરૂપ વાળા હરિએ આદિ દૈત્ય હિરણ્યાક્ષને હણેલો એ તો મેં શ્રવણ કર્યું. હે બ્રહ્મન, પોતાની દાઢના ટેરવાથી રમતમાં ભૂમિને ઉપર લઈ આવતા તેમને અને દૈત્યોના રાજાને શા કારણથી યુદ્ધ થયું? મૈત્રેય ઉવાચ. હે વીર, તે સારો પ્રશ્ન કર્યો. કારણ કે મૃત્યુના બંધનોનો નાશ કરનારી હરિના અવતારની કથા તે પૂછી. મુનિએ ગાન કરેલી છે હરિની કથાથી ઉત્તાન પદનો બાલક પુત્ર મૃત્યુના મસ્તક ઉપર જ પગ મૂકી હરિના પદને પહોંચ્યો હતો. હવે આ વિષયમાં પણ દેવોના પૂછવાથી દેવોના દેવ બ્રહ્માએ પહેલા જે કહેલો તે આ નીચેનો ઇતિહાસ મેં સાંભળેલો છે. હે સંયમી, કામથી પીડાયેલી દક્ષની પુત્રી દિતિએ સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળી થઈ મરીચીના પુત્ર પોતાના પતિ કશ્યપની સંધ્યા સમયે કામના કરી. યજુષોના પતિ અગ્નિ જેમની જીભ છે તેવા પુરુષને દૂધથી હોમ કરીને સૂર્ય અસ્ત થતો હતો ત્યારે અગ્નિશાળામાં ધ્યાન ધરતા બેઠેલા કશ્યપને દિતિએ કહ્યું. કામની પીડા 1, 2 તેનો ઉપાય 3 અને યશથી કૃપા 4 અને 5 શ્લોકથી શ્રી પક્ષપાતનો નિર્ણય અને 6 છેવટે પ્રાર્થના કરેલ છે. શ્લોક 9. હે વિદ્વાન, જેમ મોટો હાથી કેળને પીડે તેમ ધનુષ્ય ધારણ કરેલો આ કામ તમારા લીધે મારા ઉપર હુમલો કરી મને ગરીબડીને પીડે છે. તેથી સંતતિ વાળી શોક્યનો સમૃદ્ધિઓથી બળ્યા કરતી મારા ઉપર આપ કૃપા કરો, તમારું કલ્યાણ થાવું. જે સ્ત્રીઓમાં આપના જેવો પતિ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે અને જેમને પતિની સમીપ ઘણું માન મળે છે તેઓનો યશ લોકોમાં પસરે છે. પહેલા પુત્રીઓ ઉપર પ્રેમ રાખનારા અમારા સર્વશક્તિમાન પિતા દક્ષે અમને જુદું જુદું પૂછેલું કે હે પુત્રીઓ, કોને વર પસંદ કરો છો? શ્લોક 2. સંતાનનો વિચાર રાખનાર તેમને અમો પુત્રીઓનો વિચાર જાણીને તેમાંની 13 તમને આપી કે જે તમારા સ્વભાવને અનુસરી વર્તન કરીએ છીએ. હે કલ્યાણરૂપ કમલ લોચન, હવે મારું કામ પૂર્ણ કરો. કારણ કે હે મહાપુરુષ, મોટા પુરુષને કરેલી
ની પ્રાર્થના નિષ્ફળ થતી નથી. હે વીર, એ પ્રમાણે બહુ બોલતી ગરીબડી, જેની કામરૂપ ગ્લાની ઘણી વધી હતી, તેને વાણીથી દિલાસો આપતા મારી છે નીચે પ્રમાણે ઉત્તર આપ્યો. કશ્યપ ઉવાચ. હે ભીરુ, આ હું તું તારું જે પ્રિય ઈચ્છે છે તે કરીશ. જેનાથી 3 પ્રકારના પુરુષાર્થોની પ્રાપ્તિ થાય છે, તેની કામના કોણ પૂર્ણ ન કરે? જેમ નૌકાઓથી સમુદ્ર તરે, તેમ સ્ત્રીવાળા પુરુષ સર્વ આશ્રમો વાળાને અન્ન આપી પોતાના આશ્રમ વડે દુઃખના સમુદ્રને તરી જાય છે. હે માનિની, જેને કલ્યાણની ઈચ્છાવાળા પુરુષના દેહનું નક્કી અર્થ કહે છે, જેની ઉપર પોતાની ગોંસળી મૂકી પુરુષ જ્વરરહિત થઈ ફર્યા કરે છે, જેમનો આશ્રય કરીને જેમ દુર્ગનો પતિ ચોરોને જીતે, તેમ બીજા આશ્રમવાળાઓએ જીતી ન શકાય તેવા ઇન્દ્રિયરૂપ શત્રુઓને અમે અવગણનાથી જીતીએ છીએ. શ્લોક 20. તેથી તને, હે ગૃહેશ્વરી, આખા આયુષ્યથી પણ સામો બદલો આપવા અમે તથા બીજા જેઓ ગુણની ઈચ્છા રાખનારા છે તેઓ શક્તિમાન નથી. હવે હું તારું આ કામ પૂર્ણ કરીશ, પ્રજા માટે સંપૂર્ણ કરીશ. જેમ મારી નિંદા ન કરે તેમ થોડો સમય થોભ. ઘોર પ્રાણીઓના સંબંધ વાળો, ઘોર દેખાવ વાળો આ ઘણો ઘોર સમય છે, જેમાં મહાદેવના સેવક ભૂતો અહો ફર્યા કરે છે. હે ભલી સ્ત્રી, આ સંધ્યા સમયે પ્રાણીઓનું પાલન કરનાર ભગવાન ભૂતરાજ પોતાના ભૂત સભાપતિઓથી વીંટળાઈ આખલા ઉપર બેસી ફરે છે. સ્મશાનમાં વંટોળિયાથી ઉડેલી ધૂળથી ભૂખરી થયેલી વિખાયેલી પ્રકાશથી જટાઓના સમૂહવાળા ભસ્મથી ધોવાવાથી સ્વચ્છ સુવર્ણ દેહવાળા દેવ તારા દેવર 3 નેત્રોથી જુએ છે. ખરેખર આમને લોકમાં સંબંધ અથવા શત્રુ નથી, અને કોઈ પણ ઘણો આદર કરવા યોગ્ય અથવા દ્વેષ કરવા યોગ્ય નથી. જેમના ચરણથી દૂર કરાયેલી, જેનો ભોગ થયેલો છે તેવી સમૃદ્ધિને આપણે વ્રતો વડે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ છીએ. અવિદ્યાના આવરણને ઉલ્લંઘવા ઈચ્છનારા બુદ્ધિમાનો જેમના દોષ રહિત આવરણને ગ્રહણ કરે છે, જે પોતે જેમની સમાન અથવા જેમનાથી અધિક કોઈ નથી તેવા હોવા છતાં સત્પુરુષોની ગતિ હોય પિશાચની પેઠે આચરણ કરે છે. જેઓ વસ્ત્રો, પુષ્પો, આભરણો અને લેપોથી કૂતરાના ભોજનરૂપ દેહને પોતાના આત્મા તરીકે લાડ લડાવે છે, તે દુર્ભાગ્યવાળા અજ્ઞાનીઓ જે પોતાના આત્મામાં રમણ કરનારના ઉત્તમ ચરિત્રરૂપ આચરણની નિંદા કરે છે. જેમને કરેલા સેતુઓનું બ્રહ્મા વગેરે પાલન કરનારા છે. આ વિશ્વનું જે કારણ છે તે માયા જેમની આજ્ઞામાં વર્તે છે, તે મહાદેવ એટલે પિશાચ જેવું આચરણ કરે છે. અહો, સત્તાધીશનું આવું ચરિત્ર અનુકરણ રૂપ છે. પતિએ એ પ્રમાણે જણાવ્યું ત્યારે કામથી જેની ઇન્દ્રિયો વલોવાઈ હતી તેવી તેને લજ્જા તજી શુદ્ર સ્ત્રી પેઠે બ્રહ્મર્ષિનું વસ્ત્ર પકડ્યું. પછી કર્મનો નાશ કરવામાં પત્નીનો તે આગ્રહ જાણી કાલને નમન કરી અહો, પછી તેને તેની સાથે એકાંતમાં આસન લીધું. પછી જલથી સ્નાન કરી, પ્રાણાયામ કરી, વાણીનો સંયમ કરી, અવિદ્યાનો નાશ કરનાર પ્રકાશક સનાતન બ્રહ્મનું ધ્યાન ધરતા તેનો જપ કર્યો. હે ભારત, તે નિંદિત કર્મથી શરમાયેલી દીતીએ તો વિપ્રર્ષિ પાસે જઈ નીચું મુખ રાખી નીચે પ્રમાણે કહ્યું. દીતી ઉવાચ. હે બ્રહ્મન,
ભૂતોમાં શ્રેષ્ઠ રુદ્ર, મારા આ ગર્ભનો નાશ ન કરો, કારણ કે રુદ્ર જેમનો મેં અપરાધ કરેલો છે તે ઉત્પન્ન થયેલા પ્રાણીઓના પતિ છે. શ્લોક 34. 1 રુદ્ર, 2 ઉદાર, 3 દેવને, 4 ઉગ્ર, 5 કામના પૂર્ણ કરનાર, 6 કલ્યાણ રૂપને, 7 જેમને દંડ તજેલો છે, 8 જેમને દંડ ધારણ કરેલ છે તેવા ક્રોધ રૂપને નમસ્કાર. શિકારીએ પણ દયા રાખવા યોગ્ય અમો સ્ત્રીઓ ઉપર તે ઘણી કૃપા કરનાર મારા બનેવી સ્ત્રીઓના દેવ સતીના પતિ ભગવાન પ્રસન્ન થાવો. મૈત્રેય ઉવાચ. પોતાના ગર્ભ માટે લોકમાં પ્રસિદ્ધ આશીષની કામના કરતી ધ્રુજતી પત્નીને સંધ્યાના નિયમ જેને પૂર્ણ કરે તેવા પ્રજાપતિએ નીચે પ્રમાણે કહ્યું. શ્રી કશ્યપ ઉવાચ. તારો દેહ અપવિત્ર હોવાથી અને સમયના દોષને લીધે, વળી મારી આજ્ઞાના ઉલ્લંઘનને લીધે અને વળી દેવોની અવગણનાના લીધે, હે દુષ્ટ સ્ત્રી, તારા 2 દુષ્ટ જઠરના દોષને લીધે અધમ પુત્રો થશે. હે ચંડી, તેઓ લોકપાલો સાથે 3 લોકોને વારંવાર રડાવશે. જ્યારે ગરીબના દોષ રહિત પ્રાણીઓનો વધ થશે, સ્ત્રીઓનો જ્યારે નિગ્રહ થશે અને મહાત્માઓને જ્યારે ક્રોધ ઉત્પન્ન કરશે, ત્યારે જેમ વજ્ર ધારણ કરનાર પર્વતોનો નાશ કર્યો તેમ કાપેલા વિશ્વેશ્વર લોકનું પાલન કરનાર આ ભગવાન અવતાર લઈ તેમને હણશે. દીતિ ઉવાચ. સુદર્શન જેમના શોભિતા બાહુમાં હોય તેવા ભગવાન સાક્ષાત મારા 2 પુત્રોનો વધ કરે તેની હું આકાંક્ષા રાખું છું. હે પ્રભુ, કોપેલા બ્રાહ્મણથી તેમનો વધ ન થાવો. બ્રાહ્મણના દંડથી બળેલો અને પ્રાણીઓને ભય આપનારો જે યોનિમાં તે જાય ત્યાં નરકવાસીઓ પણ તેનો સ્પર્શ કરતા નથી. શ્રી કશ્યપ ઉવાચ. તે કરેલા શોક અને પશ્ચાતાપને લીધે તરત જ અપરાધ ક્ષમા કરાવ્યો. તેથી ભગવાનમાં ઘણો આદર હોવાથી તેમજ શંકરમાં અને મારામાં પણ આદર હોવાથી તારા પુત્રના પુત્રો પૈકી એક સત્પુરુષોનો સન્માનિત થશે, જેના શુદ્ધ યશનું ભગવાનના યશની સાથે ગાન કરશે. જેમ હલકા સુવર્ણને બીજા પદાર્થના સંબંધોથી શુદ્ધ કરવામાં આવે છે, તેમ જેના વર્તનને અનુસરવા વેર રહિતપણું વગેરેથી સત્પુરુષો પોતાને શુદ્ધ કરશે. જેમની પ્રસન્નતાથી જેમના રૂપ આ વિશ્વ પ્રસન્ન થાય છે, તે પોતાને સર્વત્ર જોનાર ભગવાન જેની અનન્ય દ્રષ્ટિથી પ્રસન્ન થશે. તે નિશ્ચય મહાભાગવત મહાત્મા ઘણા પ્રભાવવાળો ઉત્તમ પુરુષોમાં પણ સર્વથી ઉત્તમ થઈ ઘણી વધેલી ભક્તિથી પ્રભાવશાળી બનેલા અંતઃકરણમાં ભગવાનને પધરાવીને આ દેહનો ત્યાગ કરશે. તે અલંપટ સારા સ્વભાવરૂપ ધનવાળો ગુણોની નિધિરૂપ બીજાની સમૃદ્ધિથી આનંદ પામનાર બીજાના દુઃખમાં દુઃખી થનાર જેનો કોઈ શત્રુ થશે નહીં તેવો અને જેમ ચંદ્ર ગ્રીષ્મના તાપને હરે તેમ જગતના શોકને હરનારો થશે. તારો પૌત્ર દોષ રહિત કમલ જેવા નેત્રવાળા પોતાના ભક્તની ઈચ્છા પ્રમાણે સ્વરૂપ ધારણ કરનાર લક્ષ્મી રૂપ લલનાથી સુંદર પ્રકાશતા કુંડલોથી શોભતા મુખવાળા ભગવાનના અંદર અને બહાર દર્શન કરશે. મૈત્રેય ઉવાચ. પૌત્ર ભગવાનનો ભક્ત થશે એ સાંભળીને બીતી ઘણો આનંદ પામી અને શ્રી કૃષ્ણથી 2 પુત્રોનો વધ થશે એ જાણીને ઉદાર મનવાળી થઈ. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતજીની સુબોધિનીજીમાં 3ય સ્કંદના 14મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. હવે ભાગવતાર્થ પ્રકરણ પેજ 40.
43 પેજ 43 અધ્યાય 14 થી 19 મતાંતર ભાષા 14 માંથી 19 સુધીના 6 અધ્યાયો મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા હિરણ્યાક્ષના વધના પ્રસંગમાં કહેલા છે. તેથી તેમાં શ્રી ભાગવતના અર્થથી વિરુદ્ધ હોય તેની ગણના ન કરવી. એટલે આ જે 6 અધ્યાય છે એ મતાંતર ભાષાથી પ્રાપ્ત થયેલા છે અને ભાગવતથી વિરુદ્ધ હોય તો એ અર્થની ગણના ન કરવી એમ કહી રહ્યા છે મહાપ્રભુજી. આ વિષયમાં એવી વ્યવસ્થા છે કે ચાલતી કથામાં પ્રસંગથી પ્રાપ્ત થયેલી કથાના ખાસ પ્રકારથી પ્રશ્નો પૂછવામાં આવે છે. તો જે પૂછેલું હોય તેટલું જ માત્ર ન કહેવું, પરંતુ જે કલ્પમાં પૂછેલ પ્રમેય વિષય ઉત્તમ પ્રકારે સિદ્ધ થયેલ હોય તે જ કહેવું જોઈએ. કારણ કે પ્રશ્ન કરનારમાં ભક્તિ ઉત્પન્ન કરવી તે જ તેનો ઉત્સાહ વધારનારું છે. તેથી જે કલ્પમાં હિરણ્યાક્ષ વગેરેની સરસાઈ થયેલી તે જ કલ્પની કથા આ અધ્યાયોમાં કહેલી છે. એટલે અહીંયા આગળ જે પૂછેલું હોય તેટલું જ નથી કીધું, પરંતુ આ કલ્પમાં જે પ્રમેય એટલે જે વિષય જે ઉત્તમ પ્રકારે સિદ્ધ થયેલો છે તે જ કહેવું જોઈએ એમ કીધું છે. અને એની અંદર હિરણ્યાક્ષ વગેરેની જે સરસાઈ છે એ જ આ કલ્પની કથા છે અને એ જ આ અધ્યાયમાં કહેલી છે. આ કથામાં એવો પ્રશ્ન થાય કે વૈકુંઠમાં ગયેલા જય અને વિજય ફરી સંસારમાં કેમ આવ્યા? કૃત્રિમ વૈકુંઠમાં ગયેલા હોવાથી તેઓ ફરી સંસારમાં આવ્યા એમ પણ કહેવાય નહીં, કારણ કે કૃત્રિમ વૈકુંઠમાં ગયેલાઓને પણ મુક્તિ જ પ્રાપ્ત થાય છે. જેમને નિષ્કામ ધર્મથી હરિને પ્રસન્ન કરેલા હોય તેઓ જ ત્યાં પણ જાય છે. અધ્યાય 15 શ્લોકમાં કીધું છે, તેથી ફરી સંસારમાં આવવું ન પડે તેવું જ સ્થાન તેઓને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આગળ પ્રશ્ન થાય છે કે જય વિજયને તો એ ભલે કૃત્રિમ વૈકુંઠમાં ગયા હોય, તો કૃત્રિમ વૈકુંઠમાં ગયા હોય તો પણ એમને મુક્તિ પ્રાપ્ત થાય, તો પણ એ લોકો પાછા કેમ આવ્યા? અને એને એમ કીધું છે કે જેને નિષ્કામ ધર્મથી હરિને પ્રસન્ન કરેલા છે તેઓ જ ત્યાં જાય છે અને એ લોકોને ફરી સંસારમાં આવવું નથી પડતું. તો આ 15મા અધ્યાયનો આ શ્લોક છે. તો આ શ્લોકની અંદર એમ કીધેલું છે, 14મો શ્લોક છે. તો એમાં કીધું છે કે ત્યાં બધા જ લોકો વિષ્ણુ રૂપ થઈને રહે છે. તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓને છોડી કેવળ ભગવાનના ચરણોનો શરણની પ્રાપ્તિ માટે જ પોતાનો ધર્મ થકી તેમને આરાધના કરે છે. એટલે જે નિષ્કામ કર્મથી જે પ્રભુનું ભજન કરે છે એ સંસારમાં પાછા આવતા નથી. એ અહીંયા ભાગવતજીની આ શ્લોકથી કહી રહ્યા છે. તો જય અને વિજય જવાબ રૂપે કહી રહ્યા છે કે જય અને વિજય વૈકુંઠમાં ગયેલા છતાં પણ શ્રી કૃષ્ણની ઈચ્છાથી તેમનો સંસારમાં જન્મ થયો. ભગવાનની એવી ઈચ્છા હોવાથી પ્રયોજન લોકને એવું જણાવવું હતું કે વૈકુંઠથી ભ્રષ્ટ થયેલા સેવકોને પણ કેવું ફળ પ્રાપ્ત થાય છે. એટલે જે પ્રશ્ન જે શંકા છે એનું નિરાસન કરી રહ્યા છે કે જય વિજય વૈકુંઠમાં ગયેલા હતા, પણ પ્રભુની એવી ઈચ્છા હતી કે પાછા સંસારમાં પાછળ એમનો જન્મ થાય અને એ પ્રભુનું એવી ઈચ્છા એટલે એવું પ્રયોજન હતું કે લોકોને આ રીતનું જાણ થાય કે વૈકુંઠથી પણ ભ્રષ્ટ જે થયેલા છે એ લોકોને કેવું ફળ મળે છે, એટલે પાછું સંસારમાં એને આવવું પડે છે, એ રીતનું ફળ પ્રાપ્ત થાય છે એવું લોકને જણાવવા માટે કહી રહ્યા છે. 3 લોકમાં હિરણ્યાક્ષ વગેરેને જે સુખ મળેલ તે ઇન્દ્ર વગેરેને પણ દુર્લભ છે. આવું સુખ વૈકુંઠથી ભ્રષ્ટ થયેલા જય તથા વિજયને પ્રાપ્ત થયું, છતાં તે પણ તેઓની તો મોટામાં મોટી આપત્તિ હતી. આ ઉપરથી વૈકુંઠમાં તેઓને કેવું સુખ થયું હશે તેનું અનુમાન કરવું. એટલે 3 વખત જે 3 જન્મ તો જય વિજયનો 3 વખત એમને જે જન્મ લેવો પડ્યો અસુરીઓની અંદર, અને જે એમને જે રીતે પ્રભુ એમને વધ કર્યા પણ છતાં પણ એમને જે સુખ પ્રાપ્ત થયું હતું એ એકદમ પાર એક્સિલન્ટ સુખ પ્રાપ્ત થયું હતું. તો આવું સુખ જો એમને અહીંયા આગળ પ્રાપ્ત થયું હોય સંસારની અંદર 3 વખત જે જન્મ લીધો
પછી તો વૈકુંઠની અંદર તો કેવું સુખ હશે એનું અનુમાન કરવું જ, એટલે મીન્સ ઇટ ઇઝ ડિફિકલ્ટ કે એનું અનુમાન ના કરી શકાય. આ મતાંતર પ્રમાણે વરાહ અને હિરણ્યાક્ષનું યુદ્ધ ભૂમિ ઉપર જ થયેલું અને ભગવાનના હાથથી મૃત્યુ થવા છતાં ભગવાનની ઈચ્છાથી જ હિરણ્યાક્ષને મુક્તિ પણ પ્રાપ્ત ન થઈ, અથવા ભગવાનની ક્રિયાશક્તિએ તેનો વધ કરેલ હોવાથી તેને મુક્તિ પ્રાપ્ત ન થઈ, અથવા મુક્તિ આપવા માટે ભગવાને અવતાર લીધો હોય ત્યારે જ તેમનાથી મુક્તિ પ્રાપ્ત થાય. હવે અહીંયા આગળ મતાંતર પ્રમાણે, અહીંયા આગળ જુદા જુદા મતાંતર પ્રમાણે એવું કીધું છે કે વરાહ અને હિરણ્યાક્ષનું જે યુદ્ધ થયું હતું તો યુદ્ધ તો ભૂમિ પર જ થયું હતું અને પ્રભુના હાથથી જ એનું મૃત્યુ થયેલું હતું, છતાં પણ ભગવાનની ઈચ્છા એવી હતી કે હિરણ્યાક્ષને મુક્તિ પ્રાપ્ત ન થાય. આ પહેલો મત છે. પછી પહેલો એનો ડેરિવેશન છે. બીજું અથવા કહીને બીજું કહે છે કે ભગવાનની ક્રિયાશક્તિ છે તો ભગવાનની ક્રિયાશક્તિએ એનો વધ કરેલો, એટલે ભગવાનની ક્રિયાશક્તિ એનો વધ કરેલો હતો એટલે એને મુક્તિ પ્રાપ્ત ન થઈ. અને ત્રીજો અથવા કરીને અર્થ કહે છે કે મુક્તિ આપવા માટે ભગવાન અવતાર લીધો હોય, એટલે પ્રભુએ એને અત્યારના મુક્તિ આપવા માટે અવતાર નથી લીધો, પણ અત્યારના પ્રભુએ ભૂમિ જે રસાતળની અંદર પ્રયોજન એ હતું કે ભૂમિ રસાતળની અંદર જતી રહી હતી તો એ ભૂમિને બહાર પ્રગટ કરવી હતી, એટલે પ્રભુએ અવતાર લીધો હતો, એટલે અહીંયા આગળ એને મુક્તિ નથી થઈ. વરી વરાહે હિરણ્યાક્ષનું ઉદય ચીરીને તેને હણ્યો ન હતો, પરંતુ હણ્યા પછી તેનું ઉદર ચીરેલું હતું. જો હણ્યા પહેલા તેનું ઉદર ચીરે તો તેના પ્રાણો ભગવાનના મુખમાં પ્રવેશ કરે એટલે તેને મુક્તિ થાય. તેથી ભગવાન તેમ ન કરતા તે ફરી દૈત્ય ન જન્મે તે માટે તેના સંસ્કારવાળા અંશો પોતાની અંદર પ્રવેશ કરે એવા અભિપ્રાયથી તેને હણ્યા પછી ઉદર ચીરેલું. હવે અહીંયા આગળ પાછું એમ એને જસ્ટિફાઈ કરી રહ્યા છે કે પ્રભુએ પહેલા શું કર્યું, તો પહેલા એનું ઉદર નહોતું ચીરી કાઢ્યું. જો પહેલા એનું ઉદર ચીર્યું હોત તો શું થાત, તો એમ કે છે કે તો એના જે પ્રાણો છે એ પ્રાણ નીકળ્યું હોત તો એ ભગવાનના મુખમાં પ્રવેશ કર્યો, પણ ભગવાને પહેલા એને હણ્યો અને પછી એનું ઉદર ચીરેલું હતું. એટલે એને જો પહેલા ઉદર ચીરી લીધું હોત તો એને મુક્તિ મળી જાત, પણ જો મુક્તિ મળત તો ફરી એ દૈત્ય રૂપે એ જન્મ ન લે, એટલા માટે પ્રભુ એને પહેલા હણ્યા પછી એનું ઉદર ચીરેલું હતું. આગળ કહી રહ્યા છે કે વરાહનું અને હિરણ્યાક્ષનું યુદ્ધ બ્રહ્માના એક દિવસ સુધી થયેલું એમ જણાવાય છે. આ મતાંતર રૂપે જે બે જુદા અભિપ્રાય આપે છે, આથી હિરણ્યાક્ષના બળનો ખ્યાલ આવે. આ યુદ્ધમાં જ વરાહ કલ્પ વીત્યો, એટલે આખા યુદ્ધમાં જ એક વરાહ કલ્પ વીતી ગયો. ત્યાર પછી શ્વેત વરાહ કલ્પ થયો, તેમાં સૃષ્ટિ અને હિરણ્યકશિપુનું રાજ્ય થયા. અથવા બીજા મત પ્રમાણે એ રીતે છે કે જે દિવસ યુદ્ધ ચાલ્યું તે દેવનો દિવસ હતો, એટલે મનુષ્યના 6 માસ સુધી એ યુદ્ધ ચાલ્યું. 6 માસ યુદ્ધ ચાલ્યું એ મત પ્રમાણે બ્રહ્માની સ્તુતિના વચનો ઘટે તે માટે એમ માનવું જોઈએ કે ભૂમિનું વરાએ સ્થાપન કર્યા પછી બ્રહ્મા પહેલાની પેઠે મેરુ પર્વત ઉપર જઈને રહેલા. એટલે બે મતનું છે કે એક મત એમ કહે છે કે આ બ્રહ્માના એક દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને બીજો મત એમ કહે છે કે દેવોના એક દિવસ એટલે મનુષ્યના 6 માસ સુધી આ યુદ્ધ ચાલ્યું. આથી એમ સિદ્ધ થાય છે કે મુક્ત જીવો ભગવાનની ઈચ્છાથી સંસારમાં આવે છે. ભગવાનની ઈચ્છા પણ ભગવત રૂપ હોવાથી તેમના સંસારનું આ 6 અધ્યાયથી વર્ણન કરેલું છે. એટલે મુક્ત જીવો થઈ ગયા, પણ પ્રભુની ઈચ્છા હોય તો એ પ્રભુની ઈચ્છાથી મુક્ત જીવો સંસારમાં આવે છે અને આનું વર્ણન આ 6 અધ્યાયની અંદર આવે છે. સંસાર એટલે ઉત્પત્તિ અને મરણ. 6 પૈકી પહેલા 3 અધ્યાયોથી જય અને વિજયની, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે ઉત્પત્તિ અને પાછળના 3 અધ્યાયોથી હિરણ્યાક્ષનું મરણ વર્ણવેલું છે. એટલે અધ્યાયનું બાયફિકેશન કઈ રીતે કર્યું છે એ અહીં કહી રહ્યા છે કે પહેલા 3 અધ્યાયની અંદર જય અને વિજય, અધ્યાયથી જય અને વિજયની, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ તરીકે જે ઉત્પત્તિ થઈ એનું કીધું છે, અને પછીના 3 અધ્યાયની અંદર ફક્ત હિરણ્યાક્ષના મરણનું વર્ણન કરેલું છે.
અનિત્ય પદાર્થનો જન્મ, નિત્ય અને હદવાળાનો સમાગમ અને હદ વગરના નિત્યનું પ્રાકટ્ય, એવી રીતે ઉત્પત્તિ 3 પ્રકારની કહેલી છે. જે આપણે બીજા સ્કંદની અંદર જોયેલું હતું કે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ન સમાગમ નિત્ય અપરિચ્છિન્ન તનો પ્રાકટ્યમ સત્વત સ્વતઃ. એટલે અહીં આગળ એમ કહી રહ્યા છે કે આ જે છે તો એવી રીતે ઉત્પત્તિ પણ 3 પ્રકારની કૃતિ છે અને મૃત્યુ પણ કેવું છે તો કાલ, દ્રવ્ય અને ગુણોથી આ જગતનો 3 પ્રકારે લય થાય છે. તો આ ત્રીજા સ્કંદના 10મા અધ્યાયના 14મા શ્લોકની અંદર આ વર્ણન કરેલું છે. તો એની અંદર કીધું છે કે તેનો પ્રલય કાળ, દ્રવ્ય અને ગુણો થકી 3 પ્રકારે થાય છે. હવે પ્રથમ તો હું 10 પ્રકારના સર્જનનું વર્ણન કરીશ. પહેલું સર્જન મહત્તત્વનું, ભગવાનની પ્રેરણાથી સત્વ વગેરે ગુણોમાં વિષમતા થવી એ જ તેનું સ્વરૂપ છે. એટલે અહીંયા આગળ કાલ, દ્રવ્ય અને ગુણોથી જગતના 3 પ્રકારોનો લય થાય છે એ કીધું. 14મા અધ્યાયનો અર્થ બીજની ઉત્પત્તિ, કશ્યપે દીતિમાં કરેલ ગર્ભધાન છે, જે આપણે અધ્યાયની અંદર જોયો. આ અધ્યાયમાં પહેલા ઉપાધિની રાક્ષસરૂપ ગર્ભ રહે તેમાં કારણની ઉત્પત્તિ કહેલી છે. 15મા અધ્યાયમાં જય અને વિજય તેઓના સ્થાન વૈકુંઠમાંથી ભ્રષ્ટ થયાનું કહેલ છે. તેથી તેઓને જીવનો સંબંધ થવો એ તેનો અર્થ છે. 16મા અધ્યાયમાં તેઓએ દીતિના ગર્ભમાં પ્રવેશ કર્યાનું, એટલે તેઓનો જન્મ ગર્ભમાં પ્રવેશ થયાનું કહેલ છે. ભગવાનની વિભૂતિ રૂપ તેઓએ દીતિના ગર્ભમાં પ્રવેશ કર્યો. જો ભગવાનની વિભૂતિનો પ્રવેશ ઘરમાં થયો ન હોત તો 17મા અધ્યાયની અંદર 3 થી 17 સુધીના શ્લોકોમાં તેઓનું મહાત્મ્ય વર્ણવેલ છે તેવું ઘટતે નહીં. એટલે આ જે શ્લોકની અંદર 3 થી 17 સુધીમાં જે શ્લોકો છે એમાં જ્યારે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુનો જન્મ છે તો એ જે જન્મ છે અને ત્યારે જે પરિસ્થિતિ હતી એનું આખું વર્ણન છે. એને શોર્ટમાં જોઈએ તો જ્યારે તેમનો જન્મ લેવાનો સમય હતો ત્યારે સ્વર્ગ, પૃથ્વી, અંતરિક્ષ જે છે ત્યાં અનેક ઉત્પાતો થવા લાગ્યા. ત્યાં પૃથ્વી અને પર્વતો કાંપવા લાગ્યા, દિશાઓ સળગવા લાગી, ઉલ્કાપાત થવા લાગ્યા ઠેર ઠેર. સુસવાટા જોરથી સુસવાટા મારતા પવન વાવા લાગ્યો, વૃક્ષો ઉખડી જવા માંડ્યા, વીજળીઓ કડાકાબંધ ચમકતી હતી, વાદળો પણ ગાઢ રૂપ ધારણ કરેલું હતું, સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો લોપ થવાથી આકાશમાં અંધકાર થયેલો હતો, સમુદ્ર દુઃખી હતો. એટલે આવું આખું વર્ણન છે. અને છેલ્લા એટલે પ્રભુના જન્મ વખતે જે 8.5 શ્લોકનું આપણે પારાયણ કરીએ છીએ કે જ્યારે વાતાવરણ, હવા, નદી, પર્વતો, પક્ષીઓ જે વર્ણન આવે છે કે સુખરૂપ અને આનંદરૂપ છે, અને આ બેવના જન્મ વખતે એકદમ ઉલટું છે કે વાતાવરણ જે રીતનું થઈ ગયું એ એકદમ વિહામણું થઈ ગયું. ગાયોના ઓલામાંથી લોહી નીકળવા માંડ્યું, ગધેડાઓ ભૂકવા માંડ્યા, એટલે ઘણું બધું આ રીતની વર્ણન છે. અને છેલ્લા 2 શ્લોકની અંદર એમ કહે છે કે તે બંને આદિ દૈત્યો જન્મ્યા પછી તરત જ પોતાના વજ્ર જેવા કઠોર શરીર વધીને મોટા પર્વતો જેવા થઈ ગયા, તથા તેમનું પૂર્વ પરાક્રમ પણ પ્રગટ થઈ ગયું. તેઓ એટલા ઊંચા હતા કે તેમના સુવર્ણ મુકુટોનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શતો હતો, અને તેમનું વિશાળ શરીરથી સગળી દિશાઓ ઢંકાઈ જતી હતી. તેમની ભુજાઓ પર સુવર્ણના બાજુબંધ ચમકી રહ્યા હતા. તેઓ ધરતી પર જે એક ડગ માંડતા હતા તેનાથી ભૂકંપ થવા લાગતો હતો, અને જ્યારે તેઓ ઉભા રહી જતા હતા ત્યારે તેમની જગમગતી ચમકીલી કટી મેખલાથી સુશોભિત કમર પોતાના પ્રકાશથી સૂર્યને પણ પરાસ્ત કરતી હતી. એટલે આવો જે આ લોકોનો પરાક્રમ હતો ને આવું જે એ લોકોનું રૂપ હતું એનું વર્ણન 17મા અધ્યાયમાં આવી રહ્યું છે. 17મા અધ્યાયમાં તેઓનું જન્મ થયાનું અને તેઓનું પુરુષાર્થન પ્રગટ થયાનું કહેલ છે. આ તેઓની સરસાઈ નાશરૂપ હતી એમ જણાવવા નાશનું નિરૂપણ કરનારા અધ્યાયમાં જણાવેલી છે. 18મા અધ્યાયમાં
વરુણના વચનોથી હિરણ્યાક્ષના નાશનું બીજ જણાવેલ હોવાથી નાશ પામતો હોવાનું એ તેનો અર્થ છે, અને અધ્યાય 19ની અંદર તેનો નાશ થયાનું કહેલું છે. તેથી નાશનું બીજ નાશ પામતા હોવાપણું અને નાશ એવા ભેદથી મરણના 3 અધ્યાયો કહેલા છે. વૈકુંઠમાં રહેનાર ભક્ત ઉત્તમ જીવની એવી સ્થિતિ કેમ થઈ એવો પ્રશ્ન થાય તો જાણવું કે આ 6 અધ્યાયોમાં કહેલી કથાનું કારણ ઈશ્વર ઈચ્છા જ છે. ઈશ્વરની ઈચ્છા વિના એમ થઈ શકે નહીં. આ 6 અધ્યાયોની કથા ઈશ્વરની ઈચ્છાથી થઈ ન હતી એમ માનીએ તો તેમાં એવી અસંગતિ જણાય છે કે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી દક્ષની પુત્રી અને ઇન્દ્રિયોથી જાણવામાં ના આવે તેવા પદાર્થો જાણનાર ઋષિ કશ્યપની પત્ની કામ ઉત્પન્ન થતા માત્ર એક ક્ષણ થોડો સમય રોકવા માટે ઋષિએ પ્રાર્થના કરવા છતાં રોકાઈ નહીં અને તેને નિર્લજ્જ થઈ સંધ્યાના સમયમાં અગ્નિહોત્ર કરતા ઋષિનું વસ્ત્ર પકડી સમજાવવા છતાં તેમને છૂટા ના કર્યા. આવું ભગવાનની ઈચ્છા વિના મર્યાદા પ્રમાણે થાય નહીં. એટલે અહીંયા આગળ આ આખા અધ્યાયનું કારણ કહી રહ્યા છે કે હિરણ્યાક્ષના બીજનું કારણ કહી રહ્યા છે કે આ બીજનું કારણ શું છે. તો આ કારણ ફક્ત ને ફક્ત ઈશ્વરની ઈચ્છા છે. કારણ કે જો પ્રભુની ઈચ્છા ના હોય તો દિતિનું જે કુળ છે એ ઉત્તમ છે, પિતા છે એટલે દક્ષની પુત્રી છે, અને આ રીતનું, અને પતિ પણ કેવા છે તો ઋષિ રૂપા કશ્યપ છે પતિ એમના, અને એમને રોક્યા છતાં પણ એ રોકાયા નહીં. તો આનું કારણ અગ્નિહોત્રી કરતા ઋષિ હતા અને સંધ્યાનો સમય હતો તો પણ એ માન્યા, દિતિ માની નહીં. તો એનું કારણ ફક્ત ઈશ્વરની ઈચ્છા જ કહી રહ્યા છે. આગળ એમ કહે છે કે સ્ત્રી તો ગમે તેમ કર્યું, સ્ત્રીએ તો ગમે તેમ કર્યું, પરંતુ મુનિએ પણ જે કર્યું તે અઘટિત હતું. એટલે સ્ત્રી તો કાંઈ પણ, ચલો એની ભૂલ હતી, દિતિની ભૂલ હતી, એને કશ્યપને કીધું, એમનું વસ્ત્ર પકડ્યું, એને પોતાની ઈચ્છા વ્યક્ત કરી, પણ કશ્યપ તો ઋષિ હતા, કશ્યપજી તો ઋષિ હતા, તો એમને કેમ ડગ આગળ ભર્યો? તો એના જવાબ રૂપે એમ કે છે કે એ પણ પ્રભુની ઈચ્છા હતી. એના શ્લોકમાં જસ્ટિફાઈ કરી રહ્યા છે કે 15 શ્લોકથી એનું જસ્ટિફિકેશન આપી રહ્યા છે કે મૌનનો ત્યાગ કર્યો. પહેલા શું હતું તો કશ્યપજીએ પોતાના મૌનનો, કારણ કે અગ્નિહોત્ર કરી રહ્યા હોય, સંધ્યાનો સમય હોય ત્યારે એમને મૌન ધારણ કરવાનું હોય, ત્યારે એમને મૌનનો ત્યાગ કર્યો, જે એમને કરવો નહોતો જોઈતો. એ પણ પ્રભુ ઈચ્છાથી થયું. એટલે ત્યાં કે છે કે કામદેવના વેગને લીધે દિતિ અત્યંત બેચેન અને વિવશ થઈ રહી હતી. તેને આ રીતે ઘણી બધી વાતો ઉપજાવીને દીન થઈને કશ્યપજીને પ્રાર્થના કરી, ત્યારે તેમને સુમધુર વાણીથી તેમને સમજાવતા કહ્યું. એટલે સુમધુર વાણીથી સમજાવવા કહ્યું, તેમને મૌનનો ત્યાગ જ ન કર્યો હોત તો કોઈ આગળ વાત જ ના વધી હોત. એટલે અહીંયા મૌનનો ત્યાગ કર્યો. પછી એમ કીધું તેની સાથે વાતચીત કરી, તે બંનેની ભાષા અઘટિત હતી, એની સાથે વાતચીત કરી એ જ યોગ્ય નહોતું. પછી કહે છે કે મુનિએ સ્ત્રીની સ્તુતિ કરી, જે શ્લોક 16 થી 20 સુધી છે. એટલે ત્યાં એને કહે છે કે વીરુ, તારી ઈચ્છા અનુસાર હું હમણાં જ તારું પ્રિય કાર્ય અવશ્ય કરીશ, જેના થકી ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયની સિદ્ધિ થતી હોય તેવી પોતાની પત્નીની કામના કોણ પૂરી ના કરે? જેમ જહાજ પર ચડીને મનુષ્ય મહાસાગર પાર કરી લે છે, તે જ રીતે ગ્રસ્ત આશ્રમી અન્ય આશ્રમોનો આશ્રય આપતો રહીને પોતાના આશ્રમ થકી પોતે પણ દુઃખોના સમુદ્રને પાર કરી લે છે. 18મા શ્લોકમાં કહે છે કે હે માનીની, સ્ત્રીને તો ત્રિવિધ પુરુષાર્થની કામના વાળા પુરુષનું અડધું અંગ કહેવામાં આવે છે. તેના પર ગૃહસ્થીની જવાબદારી નાખીને પુરુષ નિશ્ચિત થઈને વિચરે છે. 19મા શ્લોકમાં કહે છે કે ઇન્દ્રિયો રૂપી શત્રુ અન્ય આશ્રમ વાળા માટે અત્યંત દુર્જેય છે, પરંતુ જે રીતે ગઢનો સ્વામી લૂંટારા શત્રુઓને સહેલાઈથી પોતાના અધીન કરી લે છે, તે જ રીતે અમે પોતાની પરિણીત પત્નીનો આશ્રય લઈને આ ઇન્દ્રિયો રૂપી શત્રુઓને સહજપણે જીતી લઈએ છીએ. અને લાસ્ટ શ્લોકમાં કહે છે કે હે ગૃહેશ્વરી, તારા જેવી પત્નીના ઉપકારોનો બદલો
તમે અથવા કોઈ પણ ગુણગ્રાહી પુરુષ પોતાના આયુષ્યમાં કે અન્ય જન્મમાં પણ સંપૂર્ણ રીતે ચૂકવી શકે તેમ નથી. તો આ રીતે એ દિતિની સ્તુતિ કરી રહ્યા છે. પછી કહે છે કે દિતિને વશ થયા અને શાસ્ત્રમાં જણાવેલથી જુદા પ્રકારે સ્ત્રી સાથે સંબંધ કર્યો. એટલે અહીંયા આગળ એ પાછા એમને કઈ રીતે સંબંધ કર્યો? તો કશ્યપજીએ તે નિંદિત કર્મ માટેનો પોતાની પત્નીનો ઘણો આગ્રહ જોઈ દેવને નમસ્કાર કર્યા અને એકાંતમાં તેની સાથે એકાંતમાં રહ્યા એમની સાથે, તેનો વિરોધ ના કર્યો. આ છ એ કારણ આપ્યા કે કશ્યપજી કેમ દિતિને વશ થયા. આ છ કાર્ય કશ્યપ મુનિએ કર્યા તે અયોગ્ય છે. પછી તે ધર્મરૂપ સંવાદ તે બેને થયો, જે શ્લોક 33 થી 49 સુધી છે. તે એમ જણાવે છે કે આવા અયોગ્ય કાર્ય કરવા એ તેઓનો સ્વભાવ ન હતો, એટલે ભગવાનની ઈચ્છાથી જ તેઓથી આ કાર્ય થયું. એ પ્રમાણે પહેલા 14મા અધ્યાયનો અર્થ અઘટિત હોવાનું એમ દર્શાવવા કહ્યું કે ભગવાનની ઈચ્છા વિના એમ બની ના શકે. એટલે આ જે પણ હિરણ્યાક્ષનું જે બીજ દિતિમાં સ્થાપન થયું, તો એનું કારણ એ જ કીધું કે પ્રભુની ઈચ્છા એવી હતી અને પ્રભુની ઈચ્છા હતી એટલે આ રીતનું કાર્ય થયું. પુરુષોત્તમ સહસ્ર નામની અંદર આ અધ્યાયની સાથે જે નામો આવી રહ્યા છે એ 36મો શ્લોક છે. સેતુર વિધરણો ચૈત્રો હિરણ્યાક્ષાંતક સુર દિતિ કશ્યપ કામૈક હેતુ સૃષ્ટિ પ્રવર્તક. એટલે અહીંયા મર્યાદા બાંધનાર, મર્યાદાના પાલનથી સૃષ્ટિને ધારણ કરનાર અથવા ગરુડજીથી ઉઠાવવાતા, હંમેશા વિજય પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળા, હિરણ્યાક્ષના મારનારા, હિરણ્યાક્ષ અંતક સુર જે છે. પછી સુર અને દેવરૂપ અને દિતિ અને કશ્યપની કામનાથી સૃષ્ટિને પ્રવર્તાવવામાં કારણભૂત શ્રી કૃષ્ણ છે. આ પ્રભુના નામ અહીંયા આવી રહ્યા છે. હવે 14મો અધ્યાય શરૂ છે. અધ્યાય 14મો, એમાં પહેલા 9 કારિકા છે અને પછી પહેલો શ્લોક છે. કારિકા 1. વર્ણિતા સર્ગ લીલાત્ર ત્રિવિધા ભગવત કૃતા ઉપોદ્ઘાતસ્તુ તસ્યા વૈ મતાંતરમ ઇહોચ્યતે. અર્થ: ભગવાને કરેલી 3 પ્રકારની સૃષ્ટિની લીલાનું અહીં વર્ણન કર્યું. એમાં પહેલી ફૂટનોટ છે કે આ સ્કંદના પહેલા 12 અધ્યાયથી સૃષ્ટિની લીલાનું વર્ણન થયું. એટલે આગળ જે 12 અધ્યાયનું આપણે જે સિનોપ્ટિકલી જે જોયું કે પહેલા 12 અધ્યાયની અંદર સૃષ્ટિ લીલાનું વર્ણન આવ્યું છે. પછી આગળ વળી ઉપોદ્ઘાત કયો, એમાં બીજી ફૂટનોટ છે કે ઉપોદ્ઘાતની અંદર 13મા અધ્યાયમાં ઉપોદ્ઘાત કયો, તેના સંબંધ વાળો બીજો મત અહીં નિશ્ચય કહેવામાં આવે છે. તો તેનામાં ત્રીજી ફૂટનોટ છે અને કહેવામાં આવે છે એમાં ચોથી ફૂટનોટ છે. તો તેનો એટલે ઉપોદ્ઘાતની લીલાનો, એટલે જે ઉપોદ્ઘાતની લીલા છે એના સંબંધ વાળો બીજો મત અહીં નિશ્ચય કહેવામાં આવે છે. એમાં ચોથો મત છે કે 14માંથી 19 સુધીના 6 અધ્યાયોમાં એ કહેવામાં આવી રહ્યું છે એમ કહી રહ્યા છે. બીજી કારિકા. લૌકિકી ચ અન્ય ભાષા ચ સમાધે પોષિકે તુતે તે પ્રમાણમ અભિપ્રાયાત સર્વથા પૂર્વવન નહીં. લૌકિકી ભાષા અને બીજી ભાષા એટલે મતાંતર, તે બે તો સમાધિ ભાષાને દ્રઢ કરનારા છે. એટલે અહીંયા દ્રઢ કરનારામાં 5મી ફૂટનોટ છે કે લૌકિકી ભાષા અને બીજી ભાષા એટલે મતાંતર ભાષા છે. તે બંને ભાષા કેવી છે? તો સમાધિ ભાષાને દ્રઢ કરનારા છે. એમાં 5મી ફૂટનોટ છે કે મતાંતરનો ઉપોદ્ઘાતમાં સમાવેશ કેમ થાય તે કહેલું છે. લૌકિકી ભાષા પ્રસંગને લીધે કહેલી છે, વચ્ચે થોડીક આવે પણ છે. એટલે અહીંયા લૌકિકી ભાષા કેમ કહેલી છે? તો પ્રસંગને લીધે કહેલી છે, એટલે વચ્ચે એ રીતની ભાષા આવી રહેલી છે. પહેલી સમાધિ ભાષાની પેટે સંપૂર્ણ રીતે પ્રમાણ નથી જ.
એટલે ત્યાં 6મી ફૂટનોટ છે. પહેલીની પેઠે એટલે સમાધિ ભાષાની પેઠે એટલે સમાધિ ભાષાની જેમ વર્ણ, શબ્દ અને વાક્યના અર્થથી પ્રમાણ નથી. એટલે જે લૌકિકી ભાષા છે અને મતાંતર ભાષા છે એ સમાધિ ભાષાની જેમ વર્ણ અને શબ્દની વાક્યના અર્થમાં પ્રમાણ નથી. ત્રીજી કારિકા યદેવ ભિન્નરીત્યાત્ર રૂપ્યતે તન્માત્ર મતાંતરમ ન તદ્વિરોધ દોષાય પદશાસ્ત્રાર્થયો ક્વચિત. જે અહીં જુદા પ્રકારથી કહેવામાં આવે છે તે જ મતાંતર છે. ક્યાંક પદના અને શાસ્ત્રના અર્થમાં તેનો વિરોધ જોવામાં આવે તેથી દોષ થતો નથી. એટલે અહીંયા તે જ મતાંતર છે. જુદા પ્રકારથી જે કહેવામાં આવે છે તે જ મતાંતર છે. ત્યાં 7મી ફૂટનોટ છે કે કેટલાક આમ કહે છે એવું કંઈક લખેલ ન હોવાથી આ મતાંતર કેમ ગણાય એવી શંકા થાય. તેથી કહે છે કે જુદા પ્રકારથી કહેલ હોવાથી અર્થી તે મતાંતર હોવાનું જણાય છે. એટલે અહીંયા આગળ નોર્મલી જ્યારે પણ મતાંતર હોય તો એવું એમ કહે કે કોઈ કામ એવું કંઈક એટલે કેટલા કામ કહે છે એટલે એનો મત બીજાનો મત પ્રદર્શિત થાય કે એનો મત શું છે. પણ અહીંયા આગળ એવું સ્પેસિફિકેશન કાંઈ નથી તો એને મતાંતર કેમ કીધી છે. તો એનો જવાબ આપે છે કે અહીંયા આગળ જુદા પ્રકારથી કહેલ હોવાથી અર્થથી તે મતાંતર હોવાનું જણાય. એટલે અહીંયા આગળ જુદી રીતે કહેલી છે એનો જ્યારે અર્થ સમજાય તો એ મતાંતર છે એવું લાગે છે અને દોષ થતો નથી. એમાં 8મી ફૂટનોટ છે કે સમાધિ ભાષાથી મતાંતર વિરુદ્ધ હોય તો તેનું પોષણ કરનારો કેમ ગણાય એવી શંકા દૂર કરવા આ કહે છે. બધે વિરોધ નથી હોતો પણ ક્યાંક શબ્દના અર્થમાં અને ક્યાંક શાસ્ત્રના અર્થમાં વિરોધ જણાય છે. એટલે અહીંયા આગળ પહેલા એમ પ્રશ્ન થયો કે સમાધિ ભાષાથી મતાંતર વિરોધ હોય તો એનું પોષણ કેવી રીતે કરી શકાય. વિરોધ હોય તો સમાધિ ભાષાથી મતાંતર ભાષા વિરુદ્ધ હોય તો એને માની જ ના શકાય. એમ એને કઈ રીતે જસ્ટિફાય કરી શકાય કે એને કઈ રીતે પોષિત થાય. એમ તો એમ કહે છે કે બધે વિરોધ નથી હોતો પણ કંઈક શબ્દનો અર્થ હોય કે કંઈક શાસ્ત્રના અર્થમાં કંઈક માઇન્યુટ કંઈક અર્થમાં વિરોધ જણાય છે. તેવા ક્યાંક જોવામાં આવતા વિરોધથી દોષ થતો નથી. એટલે અહીંયા આગળ જે વિરોધ આવે છે તો એનાથી કંઈક શાસ્ત્રનો કે કંઈક અર્થનો એટલો બધો વિરોધનો દોષ થાય એવું નથી લાગતું. તેનું તાત્પર્ય સમજવામાં આવે ત્યારે ઉપરથી જણાતો વિરોધ નમાલો થાય છે. તેથી મતાંતર સમાધિ ભાષાનું પોષણ કરનારું છે એવો અર્થ છે. એટલે અહીંયા આગળ જસ્ટિફાય કર્યું કે અહીંયા મતાંતર છે તો કમ્પ્લીટલી વિરુદ્ધ નથી પણ ટુ સમ એક્સટેન્ટ અર્થ કે શાસ્ત્રનું કંઈક ડિફરન્ટ લાગે પણ છતાં પણ એ સમાધિ ભાષાનું પોષણ કરનારું જ છે એવું કહી રહ્યા છે. પછી 4થી કારિકા કામેન ક્રોધ લોભાભ્યામ કર્મ માર્ગાદિનાશનમ વર્ણતે યેન જીવાના મુક્તા નામત્ર સંભવ. કામથી અને ક્રોધથી તથા લોભથી કર્મ માર્ગ વગેરેનો નાશ થવાનું વર્ણિત કરવામાં આવે છે જેથી અહીં મુક્ત જીવોની ઉત્પત્તિ થાય છે. અહીંયા મુક્ત જીવોની ઉત્પત્તિ થાય છે. ત્યાં 9મી ફૂટનોટ છે. એટલે અહીંયા કીધું કામથી ક્રોધથી અને લોભથી છે કર્મ માર્ગ એટલે કામથી કર્મ માર્ગ, ક્રોધથી જ્ઞાન માર્ગ અને લોભથી ભક્તિ માર્ગ એ ત્રણેયનું વગેરેનો નાશ થવાનું વર્ણન કરવામાં આવે છે. તો અહીંયા આગળ શું છે તો મુક્ત જીવોની ઉત્પત્તિ થાય છે એની વાત આવી રહી છે. ત્યાં 9મી ફૂટનોટ છે. 4થી અને 5મી અર્ધકારિકાથી આ 6 અધ્યાયો 14થી 19નું પ્રયોજન કહેલ છે. તેમાં પહેલા 4ના બદલે 3 કારણ કે 6 અધ્યાય છે એટલે પ્રોબેબલી 3 હોવું જોઈએ. ક્લિયર નથી હું કે પહેલા અહીંયા 4 છે. 4થી મુક્ત જીવોની ઉત્પત્તિ થવાનું કારણ કહે છે અને પછીના 3માં તેમની સ્થિતિ કહેલી છે.
એટલે પહેલા ઉત્પત્તિનું કીધું અને પછી 3 અધ્યાયમાં સ્થિતિ કહેલી છે એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહે છે કે 14 થી 16 સુધીના અધ્યાયો એટલે 3 થયા. તે અધ્યાયો મુક્ત જીવોની ઉત્પત્તિ થયાનું કારણ કામ, ક્રોધ અને લોભ કહે છે. અને પછીના 3 અધ્યાયો અનુક્રમે તેની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કહેલા છે એમ જણાય છે. 5મી કારિકા સર્ગ સ્થિતિ અંતકથનમ ત્રિભિસ્તેષાં નિરૂપ્યતે અત ષડીરિહાધ્યાયૈ સર્ગોપાધ્યાત ઉપોદ્ઘાત ઉચ્યતે. 3 અધ્યાયોથી તેઓની ઉત્પત્તિ, સ્થિતિને નાશ કહેવામાં આવે છે. તેથી અહીં 6 અધ્યાયોથી સૃષ્ટિનો ઉષોદઘાત નથી લાગતું, ઉપોદ્ઘાત કહેલો છે એવું લાગી રહ્યું છે. 6ઠ્ઠી કારિકા મતાંતરે શિવોત્કર્ષો બ્રાહ્મણોત્કર્ષ એવ ચ ભક્તસ્ય વિષ્ણુઃ ચ એવ અત્ર લીલા વ્યામોહિકા મતા. મતાંતરમાં એક શિવનું ઉત્તમપણું અને બીજું બ્રાહ્મણોનું પણ ઉત્તમપણું કહેલું છે. અહીં કહેલી લાગે છે, હેલી છે પણ કહેલી લાગે છે. કઈ કહેલી, ત્રીજું ભક્તની અને ચોથું વિષ્ણુની લીલા મોહ કરનારી જ મનાયેલી છે. એમાં 10મી ફૂટનોટ છે. આ 6 અધ્યાયો મતાંતર હોવાનું તેમાં વર્ણવેલ ઉપરના 4 વિષયોથી જણાય છે. આ જે 4 વિષયો જણાવ્યા, શિવનું ઉત્તમપણું, બ્રાહ્મણોનું પણ ઉત્તમપણું, ભક્તની અને વિષ્ણુની લીલા મોહ કરનારી જ મનાયેલી છે, એ 4 વસ્તુ કીધેલી છે. 7મી કારિકા અન્યથા ભગવદ લીલા સર્ગો ન એવ ભગવદ ધ્રુવમ ચતુર્દશે તુ કામેન કર્મ નાશ ઇહોચ્યતે. તેમ ન થાય તો સૃષ્ટિ ભગવાનની લીલા જરૂર ના થાય. અહીં 14મા અધ્યાયમાં તો કામથી થયેલ કર્મનો નાશ કહેવામાં આવે છે. એટલે અહીંયા લીલા જરૂર ન થાય તેમાં 11મા નંબરની ફૂટનોટ છે કે જો કર્મ, જ્ઞાન અને ભક્તિ એ 3 માર્ગનો નાશ ન થાય તો ભગવાન અવતાર જ ના લે. જો ભગવાન મોહ કરનારી લીલા ન કરે તો મુક્ત જીવોની ઉત્પત્તિ વગેરે ન થાય. જો તેમની ઉત્પત્તિ ન થાય તો સૃષ્ટિ કર્મથી જ ઉત્પન્ન થનારી હોય, પરંતુ ભગવાનની લીલા ન થાય. તેથી માર્ગના નાશ અને મોહ કરનારી લીલા બંને કહેલ હોવાથી આ ઉપોદ્ઘાત છે એવો અર્થ છે. એટલે અહીંયા આગળ એમ કીધું કે જો અહીંયા આગળ જો છે આ 3 માર્ગો નાશ થાય, જો કર્મ, જ્ઞાન અને ભક્તિ એ 3 માર્ગો નાશ ન થાય તો ભગવાન અવતાર ન લે. અને જો ભગવાન મોહ કરનારી લીલા ન કરે તો મુક્ત જીવોની ઉત્પત્તિ પણ ન થાય. અને જો ઉત્પત્તિ ન થાય તો સૃષ્ટિની અંદર કર્મથી ઉત્પન્ન જે થાય છે એ પણ સૃષ્ટિ કર્મથી ઉત્પન્ન થાય. જો આ રીતનું થાય તો સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કર્મથી ઉત્પન્ન થાય. અને કર્મથી ઉત્પન્ન થાય તો ભગવાનની લીલા ન થાય. તો આ 3 માર્ગ નાશ અને મોહ કરનારી લીલા બંને કહેલી હોવાથી આ ઉપોદ્ઘાત છે. એમ કીધું કે આ ઉપોદ્ઘાત કેમ છે એનું અહીંયા વાત કરી. 8મી કારિકા આધાર કથનમ ત્વાદૌ ગર્ભે જીવસ્ય સંક્રમઃ તામસ કામ એશો હિ તત અત્ર શિવ સંકતા. આરંભમાં આધાર કહેલો છે, જીવનું ગર્ભમાં આવવું કહે છે. આ કામ તામસ છે, તેથી અહીં શિવની કથા કહેલી છે. અહીંયા આરંભમાં આધારમાં 12મી ફૂટનોટ છે કે આધાર એટલે ગર્ભનો આધાર અને ગર્ભનો આધાર દીતિ છે, એટલે એ આધાર કહેલો છે. 9મી કારિકા છે ક્રોધોપી કામ સંબંધી પ્રસાદો ભક્તિ હેતુક પૂર્વોધ્યાય વરાહસ્ય ચરિત્રમ તુ નિરૂપિતમ. ક્રોધ પણ કામના સંબંધ વાળો છે, પ્રસન્નતા ભક્તિ કરાવનારી છે. વરાનું ચરિત્ર તો આ પહેલાના અધ્યાયમાં કહેલું છે. આ 9 કારિકા પૂરી થઈ. હવે પહેલા શ્લોકની ઉત્થાની થાય છે. પહેલા શ્લોકની ઉત્થાનિકા કે તે 13મા અધ્યાયમાં હિરણ્યાક્ષનો વધ સંક્ષેપથી કહેલો છે. ભગવાનની યુદ્ધ લીલામાં આસક્ત મનવાળો વિદુર તેનું વિસ્તારથી શ્રવણ કરવા પ્રશ્ન કરે છે, એમ શુક નીચેના શ્લોકમાં કહે છે. એટલે અહીંયા
કહે છે કે જે હિરણ્યાક્ષના વધનું જે સંક્ષેપથી વિદુરજીએ જે કથા સાંભળી પણ એમને ડિટેલમાં સાંભળવી હતી, એટલે એમને યુદ્ધની લીલામાં આસક્ત હતા. એટલે ભગવાનની, નોટ નોર્મલ, ભગવાનની યુદ્ધ લીલામાં આસક્ત મનવાળા જે વિદુરજી હતા એમને ડિટેલમાં શ્રવણ કરવું હતું. એટલે ફરી પ્રશ્ન પૂછે છે. એ મૈત્રેયને પ્રશ્ન પૂછે છે. અહીંયા શ્રી સુખદેવજી પરીક્ષિતજીને કહી રહ્યા છે કે શું પૂછે છે મૈત્રેયજી, અને વિદુરજી મૈત્રેયજીને શું પૂછે છે એ શ્રી સુખદેવજી કહી રહ્યા છે. શ્રી સુખ ઉવાચ નિશમ્ય કૌશાર વીણા ઉપવર્ણિતામ હરે કથામ કારણ સુકર આત્મનઃ પુનઃ સપપ્રચ્છ તમ ઉદ્યત અંજલિ ન ચ અતિતૃપ્તમ વિદુરઃ ધૃતવ્રતઃ. શ્લોકાર્થ. કારણરૂપ યજ્ઞ જેમના દેહમાં હતો તેવા શ્રી હરિની કૌશારવીએ વર્ણન કરેલી કથા શ્રવણ કરીને ઘણા તૃપ્ત ન થયેલા વ્રત ધારણ કરેલ તે વિદુરે બે હાથ જોડીને તેને ફરીથી પૂછ્યું. હવે એક એક શબ્દનો અર્થ કહે છે કે કૌશારવી એટલે શું? તો કૌશારવી એટલે એ શબ્દ એમ જણાવે છે કે પિતા મૈત્રેયના પિતા ના સંબંધને લીધે તે યુદ્ધ લીલા કહેશે. એટલે પિતા કોણ? કૌશારવી જે છે એ મૈત્રેયના પિતા છે, એક કુશારો હતા. એટલે અહીંયા આગળ કહે છે કે એ સંબંધના લીધે એ યુદ્ધની લીલા કહેશે. હરે શબ્દ કહે છે, અને હરિ શબ્દથી એમ જણાવ્યું છે કે તે કહેવામાં શ્રમ નથી. હરિ છે તો દુઃખ હરતા છે, તો એ એમની ઈચ્છા છે, તો એ અહીંયા હરે જે કીધું એટલે એ કહેશે અને કહેવામાં શ્રમ નથી. સૃષ્ટિનું કારણ બનેલ જે સુકર એટલે યજ્ઞ તે હતો આત્મની દેહમાં જેમનો તેવા વરાહ હતા. એટલે સૃષ્ટિનું કારણ જે હતું એ કોણ હતું? તો યજ્ઞરૂપ જેમના દેહમાં એટલે વરાહ જે હતા એ યજ્ઞ હતા, અને તે એ દેહમાં જેમનો હતો તેવા વરાહ હતા. આથી એમ સૂચવેલું છે કે વરાહ અવતારનું સ્વરૂપ તેને વિદુરે જાણેલું છે. એટલે વરાહ અવતારનું સ્વરૂપ તો વિદુરજીએ જાણેલું છે, પણ એની કથા પૂછી રહ્યા છે. એટલે વરાહ અવતારની કથા પહેલા પૂછેલી ફરી જુદા પ્રકારથી પૂછે છે. બે હાથ જોડીને શબ્દથી એમ કહેલું છે કે ભિક્ષાની પેટે કથા માટે પ્રાર્થના કરે છે. એટલે વરાહ અવતારની જે 13મા અધ્યાયમાં આપણે કથા જે સાંભળી એ એમને ખ્યાલ હતી, પણ એમને ફરીથી ડિટેલમાં કે એમનો જન્મ કઈ રીતે થયો, એ બીજરૂપ કઈ રીતે ઇમ્પ્લાન્ટ થયું, શું આખું એમને ડિટેલમાં એમને સાંભળવું છે. એટલે એ જાણે કોઈ ભિક્ષા માંગતું હોય ને બે હાથ જોડીને કે કંઈક કોઈ એકદમ કંઈક માંગી રહ્યું હોય એ રીતે એ પૂછી રહ્યા છે બે હાથ જોડીને. ઘણા ભિક્ષાની પેટે માત્ર પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરવાનું કારણ ઘણા તૃપ્ત ન થયેલા વિશેષણથી કહે છે. એટલે એમને સાંભળી હતી પણ એમને એટલો સંતોષ નહોતો થયો કે નહીં ચલો બધું જ મને અહીંથી વધારે મને નથી જાણવું, એ અતૃપ્તતા એમને વધારે ડિટેલમાં જાણવું હતું. એટલે એ પ્રાર્થના કરી રહ્યા છે એ રીતે કહે છે. વિદુર શબ્દથી તેની દેશ તથા કાલ જાણનાર તરીકે નિપુણતા કહેલી છે. એટલે વિદુરજીનો શબ્દ એની ઇટમોલોજીથી જ એમ સમજાઈ રહ્યું છે કે વિદુરજી કેવા હતા? તો દેશ અને કાલને જાણવામાં નિપુણ હતા એવું કહી રહ્યા છે. અવશ્ય પ્રશ્ન કરવાનું કારણ વ્રત ધારણ કરેલ વિશેષણથી કહેલું છે કે એમને વ્રત ધારણ કર્યું હતું કે મને આ બે હાથ જોડીને કહે છે અને વ્રત ધારણ કર્યું છે કે મને આ કથા સાંભળવી છે, ડિટેલ કથા સાંભળવી છે. કારણ કે તેને ભગવાનનું વ્રત ધારણ કરેલું. એટલે વ્રત એટલે શેનું વ્રત? તો ભગવાનની કથા સાંભળવામાં, જે આગલા 3 શ્લોકોમાં 13મા અધ્યાયના 3 શ્લોકોમાં આવ્યું કે ભગવાનની કથા સાંભળવાના. અને આપણે બીજા સ્કંદના 3જા અધ્યાયની અંદર પણ જે 19મા અધ્યાયથી આવે છે કે આ જે કાન છે જો ભગવાનની કથા નહીં સાંભળે તો એ તો સાપના માટે સાપનું બિલ છે એ રીતનું થઈ જાય. તો વિદુરજીને ભગવાનની કથા સાંભળવાનું જે એમને વ્રત લીધું હતું એટલે એમને વ્રત ધારણ કરેલું હતું અને એ કથા એમને સાંભળવી હતી. ભગવાનની કથાના શ્રવણ વિના તે રહી શકતા નહોતા. અને આ
ટોચની વાત કીધી કે એમને બીજી કોઈ વસ્તુની ઈચ્છા નથી. એમની ફક્ત ને ફક્ત ઈચ્છા હતી કે ભગવાનની કથાનું શ્રવણ કરે, કોઈ કામનાથી નહીં કે કોઈક એમને જ્ઞાન પ્રાપ્ત થાય એવી નહીં, પણ એમના કર્ણને, એમની ઇન્દ્રિયોને ભગવત કથામાં જ અવિરત રહેવું હતું અને સાંભળવી હતી. એટલા માટે બીજું કોઈ કારણ ન હોય અને એ ભગવાનની કથા શ્રવણ કરવી છે. એ રીતનું અહીંયા આગળ આ શ્લોક ની અંતિમ લાઈન આપણને કહે છે. શ્લોક પૂરો થયો છે. જે મારું નિરૂપણ પત્યું. બહુ સારી તૈયારી નથી કરી શકી, પણ જેટલું ફાવ્યું અને જેટલું થયું એટલું મેં કર્યું છે. દંડવત પ્રણામ છે. જે સતને દંડવત પ્રણામ. કઈ હોય વિચાર નહીં કોઈને? આગળ જેમનો વારો. પ્રણામ છે. અહીંયા જે 11મી ફૂટનોટ આવી ને એ મને હજુ બરાબર સમજાય નહીં. એ અહીંયા 7મી કારિકા છે ને એમાં આવી કે તેમ ન થાય તો સૃષ્ટિ ભગવાનની લીલા જરૂર ન થાય. અને પછી જે વાત આવી ને 11મી ફૂટનોટમાં કે જો કર્મ, જ્ઞાન અને ભક્તિ એ 3 માર્ગનો નાશ ન થાય તો ભગવાન અવતાર ન લે. આ એક વાત આવી. અને પછી એવું કહ્યું કે જો ભગવાન મોહ કરનારી લીલા ન કરે તો મુક્ત જીવોની ઉત્પત્તિ વગેરે ન થાય. જો તેમની ઉત્પત્તિ ન થાય તો સૃષ્ટિ કર્મથી જ ઉત્પન્ન થનારી હોય, પરંતુ ભગવાનની લીલા ન હોય. તેથી માર્ગના નાશ અને મોહ કરનારી, એટલે આ બે વસ્તુ જે કહી ને કે 3 માર્ગનો નાશ ન થાય અને પછી આ જે ભગવાન મોહ કરનારી લીલા, આ બે વસ્તુ જોડાતી નથી. અને પછી જે તેથી કહીને કહ્યું છે ને એ જોડાતું નથી. મને સમજ નથી પડતી છે. પ્રણામ. મને એમનો અવાજ બહુ ધીમો લાગ્યો, પણ મને એટલું સમજાયું કે આ જે 11મી ફૂટનોટ છે એ જોડાતી નથી ક્યાંક કોઈક વસ્તુ સાથે, એવું મને લાગ્યું. તો 11મી ફૂટનોટનું ખાલી સમજાવું. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, કારણ કે મને લાસ્ટ ઘણું બધું 13મો અધ્યાય મેં પૂરો સાંભળ્યો નથી ને બહુ અંદાજ નથી. પણ આમાં મને એવું લાગ્યું કે કર્મ, જ્ઞાન અને ભક્તિ એ જે 3 માર્ગ છે, તો એ જો માર્ગોનો નાશ ન થાય તો ભગવાન જો એ માર્ગ ચાલતા જ રહે તો ભગવાનને અવતાર લેવાની જરૂર શું પડે? કર્મ માર્ગ એની રીતે ચાલતો હોય, જ્ઞાન માર્ગ એની રીતે ચાલતો હોય, અને ભક્તિ માર્ગ એની રીતે, તો ભગવાન અવતાર જ ના લે. અને જો ભગવાન મોહ કરનારી લીલા ન કરે, એટલે અહીંયા આગળ જો અહીંયા મોહ કરનારી લીલા પ્રભુ ન કરે તો મુક્ત જીવો મુક્ત જ રહે, પાછા એ ઉત્પન્ન જ ન થાય ને. પ્રભુએ અહીંયા આગળ મોહ કરનારી લીલા કરી કે જય વિજયને શ્રાપ અપાવ્યો, પછી જય વિજયને અસુર યોનિમાં જન્મ થયો, અને પ્રભુએ એને મુક્ત નહોતા કરવા, અને એટલા માટે પ્રભુએ એને ફરી પાછો એને 3 વખત જે જન્મ લેવાની વાત આવી તો ફરી એને જન્મ લેવો પડ્યો. તો એટલા માટે, એટલે મુક્ત જીવોની ઉત્પત્તિ જ ન થાય, મુક્ત જીવો મુક્ત જ રહે. જો તેમની ઉત્પત્તિ ન થાય તો સૃષ્ટિ કર્મથી જ ઉત્પન્ન થનારી હોય. એટલે જો ફરી એમનો જન્મ ન થાય તો જેને સારું કર્મ કર્યું તો એ મુક્ત, એટલે એ કર્મ માર્ગથી એને જે પ્રાપ્ત થાય એ ત્યાં જ સ્થિર રહે. જે મુક્ત થાય મુક્તની રીતે જ રહે. પરંતુ એટલે પ્રભુની જે લીલા છે, જે આપણે પ્રભુને કહીએ કે કરતું અકર્તું અન્યથા કરતું સામર્થ્ય પ્રભુનું છે, તે પ્રભુની લીલા છે, તે લીલા જ ન થઈ શકે ને. આમ આપણે 1 + 1 = 2 એ જે ફોર્મ્યુલા છે એ રીતની જ અહીંયા આગળ પણ આખી પ્રક્રિયા, સૃષ્ટિની પ્રક્રિયામાં પણ આ જ રીતનું થાય. એટલે તેથી માર્ગનો નાશ અને મોહ કરનારી લીલા. એટલે આ જો કઈક વસ્તુનો નાશ થાય, કોઈકને કઈકમાં મોહ થાય, કઈક કામના થાય, તો એ કઈક લીલા થાય. તો આ રીતનું આખું સાયકલ ચાલ્યા કરે આવું લાગી રહ્યું છે. મને બહુ ખ્યાલ નથી, સોરી. થઈ ગયું સમાધાન? અહીંયા જે લખ્યું ને કે તો સૃષ્ટિ કર્મથી જ ઉત્પન્ન થનારી હોય, તો અહીંયા સૃષ્ટિ કર્મથી એટલે કર્મ માર્ગ તો ન લેવાય ને. તો આમને કર્મ માર્ગ કહ્યું, પણ એવું પણ નથી. અને અહીંયા માર્ગના નાશ અને મોહ કરનારી લીલા, તો માર્ગનો નાશ એટલે જ્ઞાન અને ભક્તિ, એ માર્ગનો નાશ.
આ હજુ મને સમજાયું નહીં છે. કર્મ માર્ગ નહીં, સોરી, કર્મથી, એટલે સારા કર્મ કર્યા તો તમે એ કર્મથી આપણે કહીએ ને એ રીતની. કર્મ માર્ગ બોલી તો ઇટ વોઝ માય મિસ્ટેક, કર્મથી થાય એમ. ઠીક લાગે છે. એટલે એમને જે સમજાવ્યું એ વળતું વળતું સમજી, પણ મને આ એટલે આમ પેલું બરાબર સમજ નથી પડતી કે ઉપર જે 3 માર્ગનું કીધું કે ભગવાન અવતાર ન લે, અને પછી જે નીચે આખો ઉદ્ઘાત કહ્યો કે માર્ગના નાશ અને મોહ કરનારી લીલા, તો આ 3 માર્ગનો નાશ એવું સમજવાનું? મોહ કરનારી લીલા તો સમજમાં આવી, પણ આ માર્ગનો નાશ એટલે 3 માર્ગનો નાશ થાય છે એવું થઈ રહ્યા છે. હા, હા જી જી, પ્રણામ જી. એટલે કામ, ક્રોધ અને લોભ એ અહીંયા દિતિનો કામ, પછી આનો કશ્યપનો ક્રોધ અથવા તો સનત કુમારોનો ક્રોધ, અને કોનો લોભ, જય વિજયનો લોભ, એ રીતે આનું નિરૂપણ છે. તો એ ત્રણેયને આ કર્મ, જ્ઞાન અને ભક્તિ એવી રીતે ત્રણેયને જોડાય છે. હા, એ જ છે ને, જરૂર નથી. એની જ તો વાત છે. કશ્યપ કર્મનિષ્ઠા કામથી કર્મનો નાશ થાય. હા, અને લોભ તો આપણે, જ્ઞાન તો ભક્તિ આપણે સનત કુમારોની થઈ, તો જ્ઞાનમાં કોને લેવાશે? સનત કુમારોનું જ્ઞાન અને ભક્તિ છે જય વિજય. જય વિજય. હા 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 જી જી, પ્રણામ જી. હા પ્રણામ જેજે. અહીં સુબોધિનીમાં શરૂઆતમાં જે કહ્યું ને કે પિતાના સંબંધને લીધે તે યુદ્ધ લીલા કહેશે, આ નથી સમજાતું છે. પિતાના સંબંધને લીધે એટલે એ શું કહેવા માંગી રહ્યા છે? ક્ષત્રિય છે એમ, એટલે મારામારીમાં ઇન્ટરેસ્ટ હોય ને, એ ગુણ આવે ને. હા જી જી, એ રીતે. હા પ્રણામ છે. ધન્યવાદ, પ્રણામ છે. નવું આગળ. હા, કરો. ધન્યવાદ, પ્રણામ. પહેલા સંક્ષેપથી કહેલી ચાલુ પ્રસંગમાં ઉપયોગી ભગવાનની કથા નીચેના શ્લોકમાં વિદુર ફરી કહે છે. એટલે પહેલા સંક્ષેપમાં કહી હતી આ જે વરા ભગવાનની કથા, એ હવે ચાલુ પ્રસંગમાં અત્યારે ઉપયોગી છે. એટલે ભગવાનની કથા એટલે એ વિદુર ફરી પૂછે છે એમને. વિદુર વાચ તેન એવ તુ મુનિ શ્રેષ્ઠ હરિના યજ્ઞ મૂર્તિના આદિ દૈત્ય હિરણ્યાક્ષ હત ઇતિ અનુશુષ્મ. હે ઉત્તમ મુનિ, તે જ યજ્ઞ સ્વરૂપ વાળા હરિએ આદિ દૈત્ય હિરણાક્ષને હણેલો એ તો મેં શ્રવણ કર્યું. એટલે વિદુરજી મૈત્રેયજીને કહી રહ્યા છે કે હે ઉત્તમ મુનિ, તમે જે યજ્ઞ સ્વરૂપ હરિએ આદિ દૈત્ય હિરણાક્ષને હણેલો એનું તો મેં શ્રવણ કર્યું. તે જ એટલે વરાહે જ હે મુનિ શ્રેષ્ઠ સંબોધનથી મૈત્રેયને તેનું જ્ઞાન હોવાનું કારણ કહેલું છે. તે જ એટલે વરાએ જે આદિ દૈત્યને હણેલો એ મુનિ શ્રેષ્ઠ મૈત્રેયને એનું જ્ઞાન છે એ મુનિ શ્રેષ્ઠથી કહી રહ્યા છે એમને, કે એમને એ પ્રકારનું જ્ઞાન છે. સર્વનું દુઃખ હરનાર હરિએ તેને કેમ હણ્યો એવો વિરોધ હરિ શબ્દથી દર્શાવેલ છે. એટલે એક હરિ છે એ તો સર્વનું દુઃખ હરનાર છે, અને એમને પાછો આને આદિ દૈત્ય હિરણાક્ષને કેમ હણ્યો એ વિરોધ બતાવે છે આ બે શબ્દ. તો આ વિરોધ દૂર થાય તે માટે જ આપણે બહુ કથા કહેવી જોઈએ.
એટલે આ શબ્દોનો વિરોધ દૂર થાય એના માટે જ આપણે વિસ્તારપૂર્વક આ કથા કહેવી જોઈએ. યજ્ઞ સ્વરૂપ વાળા શબ્દથી તે દૈત્ય હોવાથી તેને હણવાનું આવશ્યક હતું એમ જણાવે છે. એટલે યજ્ઞ સ્વરૂપ વાળા પ્રભુ છે વરા ભગવાન, એ શબ્દથી એમ જણાવી રહ્યા છે કે તે દૈત્ય હતો એટલે એને હણવાનું આવશ્યક હતું. અને આદિ દૈત્ય એ બે શબ્દોથી હણવાનું અને ન હણવાનું કારણ કહેલ છે. એટલે આદિ દૈત્ય છે, આદિ દૈત્યો હિરણ્યાક્ષો કહ્યું છે, એમાં આદિ દૈત્ય જે શબ્દ બે શબ્દો છે એ હણવાનું અને ન હણવાનું કારણ કહેલું છે એમાં. એટલે આ આદિ શબ્દથી ન હણવાનું અને દૈત્ય શબ્દથી, એમાં પહેલી ફૂટનોટ છે, આદિ શબ્દથી ન હણવાનું અને દૈત્ય શબ્દથી હણવાનું કારણ કહેલ છે એવો અર્થ જણાય છે. અનુક્રમ ઈચ્છેલો નથી. એટલે અહીંયા અનુક્રમ નથી ઈચ્છેલો, પણ આદિ શબ્દથી એને હણ્યો નથી. એટલે કે મને એવું સમજાઈ રહ્યું છે કે આદિ શબ્દ એટલે ભક્ત. એ ભક્ત આદિ શબ્દ ભક્ત છે એટલે એનાથી એ ભક્ત છે એટલે એને નથી હણવાનો, અને દૈત્ય છે એટલે એને હણવો જોઈએ. એ બંને કારણ, એટલે એનું કારણ છે. આ બે કારણ બતાવ્યા. તે આદિ દૈત્ય હોવાથી તેને હણવાથી દૈત્યોના મૂળનો જ નાશ કરનારા થાય. એટલે એમ કહી રહ્યા છે કે આદિ દૈત્ય એટલે બીજો અર્થ એમ પણ છે કે આદિ દૈત્ય હોવાથી હિરણ્યાક્ષ પ્રથમ દૈત્ય છે, તેને હણવાથી તેના વંશનો નાશ થાય અને બીજા દૈત્યો ઉત્પન્ન ના થાય. તો એને હણવાથી દૈત્યના મૂળનો જ નાશ કરનારા થાય, એટલે એને નથી, એટલે નહીં હણવો જોઈએ. હવે આગળ હિરણ્યાક્ષ એટલે હિરણ્ય રૂપ છે, જે બે આંખો જેની તેઓ. આ હિરણ્ય સુવર્ણ શબ્દથી તે નિધિરૂપ હોવાનું કહેલું છે. હિરણ્યાક્ષ છે એ હિરણ્ય રૂપ છે, જેની એની આંખો બે આંખો એની હિરણ્ય રૂપ છે, અને હિરણ્ય એટલે સુવર્ણ, એટલે એ નિધિરૂપ છે એવું કહેલું છે. આ પણ તેને ન હણવાનું કારણ છે, એટલે પણ એને ન હણવો જોઈએ. એ નિધિરૂપ છે અને એની આંખો સુવર્ણમય છે, અથવા તો તેને હણવાનું કારણ કહે છે. હવે એને હણ્યો શું કરવા એનું કારણ કહી રહ્યા છે. કારણ કે તેને જોયેલી ભૂમિમાં સુવર્ણ ઉત્પન્ન થતું હોવાથી સર્વ સુવર્ણરૂપ થઈ અમૃત થતા સૃષ્ટિ જ થાય નહીં. એટલે એમ કહે છે કે એને એ જ્યાં જ્યાં નજર ફેરવતો હતો ત્યાં ભૂમિમાં સુવર્ણ ઉત્પન્ન થતું અને સર્વ સુવર્ણરૂપ થઈ જતું હતું. એટલે સુવર્ણ એટલે અમૃતરૂપ, અને જો અમૃતરૂપ થઈ જાય બધી ભૂમિ તો પછી સૃષ્ટિ જ ન થાય. જે પ્રભુનું સ્વર્ગ રચનાનું જે આશય છે એ પૂરો ના થાય. અનુશ્રવણમ, શ્રવણ કરવું એટલે બોલ્યા પછી શ્રવણ કરવું. કારણ કે ભ્રમથી શ્રવણ કરેલ હોય ત્યારે ઉત્તર આપવાનું સંભવતું નથી. એટલે મૈત્રેયજીએ જે અનુશ્રવણ છે એટલે શ્રવણ કર્યું અને શ્રવણ કર્યા પછી જ બોલવાનું, એને અનુશ્રવણ કહી રહ્યા છે. એટલે મૈત્રેયજીએ અનુશ્રવણ કરવાનું છે. કારણ અને જો ચિત્ત બ્રહ્મથી શ્રવણ કરેલ હોય એટલે કે સાતત્ય ન હોય કથાનું, અને જો શ્રવણ કરેલું હોય ત્યારે ઉત્તર આપવાનું સંભવતું નથી, તો એમને ઉત્તર આપી ના શકત એમ. અહીંયા બીજો શ્લોક પૂર્ણ થયો. જે પ્રણામજી. અહીં જે આદિદૈત્ય કહ્યું ને, તો આદિદૈત્યથી જે નનુભાઈએ જે ફૂટનોટ કહી ને કે આદિથી ન હણવાનું કારણ અને દૈત્યથી હણવાનું, ને પાછું કે છે કે અનુક્રમ અહીંયા ઈચ્છેલો નથી. તો આ કેવી રીતે આદિ પદથી શું સમજવાનું અને દૈત્યથી? એમણે ભક્ત કહ્યું, આદિ એટલે ભક્ત. ભક્ત છે એટલે ન હણવાનું કારણ, અને દૈત્ય છે એટલે હણવાનું છે. પાછું અનુક્રમ નથી ઈચ્છ્યો, એટલે આ નથી સમજાઈ રહ્યું. કરો સમાધાન. જે મને તો આવી સમજ પડે છે. હવે વધારે આપતો મહાપ્રભુજી વ્યાખ્યાનમાં એમ કહ્યું છે ને કે આદિ દૈત્ય ઇતિ પદદ્વયમ મારણે અમારણે ચ હેતુ. મારણે અમારણે તો પહેલા મારવાનું પછી નહીં મારવાનું. તો આદિ અને દૈત્ય, એમાં આદિ એટલે મારવાનું અને દૈત્ય એટલે ન મારવાનું, એવું અર્થ અનુક્રમથી લો તો થાય, પણ એવો અર્થ કહો તો સંગત ન થાય. એટલે
ક્રમ નથી સમજવાનો, એમ નાનુભાઈ કહે છે. પણ આદિથી શું એમનું કારણ જે બતાવ્યું કે ન એ તો કહી ભણવાનું. દીધું ને ખુલાસો કે આદિત્ય આ દૈત્યાનામ મૂલોચ્છેદક એવ સ્યાત્. આગળ જ તો એનો ખુલાસો આપ્યો. આદિ એટલે આરંભ જ લેવાનું એમ એ અર્થ. અહીંયા લખેલું એ વાંચેલું પેલે, તે આદિ હોવાથી તેને હળવાથી દૈત્યોના મૂળનો જ નાશ કરનારા થાય. પણ એવું તો કરવું નથી. એટલે મુખ્ય છે એ અર્થમાં ને. તો એને જો હળે તો પછી બધા જ દૈત્યોનો એમના મૂળ સ્વરૂપનો જ નાશ થઈ જાય એ અર્થમાં. પણ જે નથી સમજાય. હજી સૃષ્ટિમાં દૈત્યોની પરંપરા તો રાખવી છે ને. તો હવે જો એનો સમૂલ નાશ થઈ જાય તો પછી આગળ પછી દૈત્યોને હજી પેદા કરવાના છે એ કેમ થશે એમ. પ્રથમ દૈત્ય હતું એવું જ થાય ને. એ રીતે છે. આવું છે આગળ ત્રીજો શ્લોક. હા કરો. હવે હિરણ્યાક્ષ વરાહના કાર્યમાં વિઘ્ન કરનાર તરીકે આવેલ હોવાથી હણ્યો. એવા મત પ્રમાણે આ વિઘ્ન કરનાર કેવી રીતે થયો એમ નીચેના શ્લોકમાં પૂછે છે. હવે આ હિરણ્યાક્ષ વરાહનું કાર્ય શું હતું કે પૃથ્વીને ભૂમિને ઉપર લાવવાની હતી, જલમાંથી બહાર કાઢવાની હતી, અને એ કાર્યમાં એ વિઘ્ન કરતો હતો એટલે એને હણ્યો. હવે એ મત પ્રમાણે આ વિઘ્ન કરનાર કેવી રીતે થયો એમ નીચેના શ્લોકમાં પૂછે છે. તો એ જો મત હોય એને વરાના કાર્યમાં વિઘ્ન કરનાર હોવાથી એને હણ્યો હોય તો એટલે એમ કે એને કેવી રીતે હણ્યો, કેવી રીતે થયો વિઘ્ન કરનાર એમ નીચેના શ્લોકમાં પૂછે છે. તસ્ય ચ ઉદ્ધરતઃ ક્ષોણી સ્વદ્રષ્ટાજ્ઞેન લીલયા ચૈત્ય રાજસ્ય ચ બ્રહ્મન કસ્માત હેતોઃ અભ્યુન્મુદઃ. હે બ્રહ્મન, પોતાની દાઢના ટેરવાથી રમતમાં ભૂમિને ઉપર લઈ આવતા તેમને અને દૈત્યોના રાજાને શા કારણથી યુદ્ધ થયું? એટલે એમ કહે છે કે મૈત્રેયજી, આ દાઢના ટેરવાથી રમતમાં ભૂમિને ઉપર લઈ આવતા હતા વરા ભગવાન, અને એને અને દૈત્યોના રાજા એટલે કે હિરણ્યાક્ષને શા કારણથી યુદ્ધ થયું? બે સંબંધવાળાનો સંબંધ દ્રઢ દર્શાવવા તેમની છઠ્ઠી વિભક્તિ યોજેલી છે. એટલે દૈત્ય રાજસ્ય ચ બ્રહ્મન એટલે દૈત્ય રાજસ્ય કહ્યું છે ને એ છઠ્ઠી વિભક્તિ યોજેલી છે. એટલે બે સંબંધવાળાઓ, એક શત્રુ છે અને એક મિત્ર છે. શત્રુ અને બીજું શું સંબંધ છે સમજ નહીં પડી છે. જે છે એક કાર્ય પૂર્ણ કરનાર રમત કરતા હતા, એટલે કે વરા ભગવાન હતા એ કાર્ય પૂરું કરવા માટે રમત કરતા હતા, અને બીજો દૈત્યોનો રાજા હોવાથી તેને સર્વ પદાર્થો પ્રાપ્ત થયેલા હતા. એટલે હિરણ્યાક્ષને તો દૈત્યોનો રાજા હતો એટલે એને તો સર્વ પદાર્થો પ્રાપ્ત થયેલા હતા. તેથી કુદરતથી કજિયાનું કારણ ન હોવાથી તેમને શા કારણથી યુદ્ધ થયું એવો પ્રશ્ન છે. એટલે સ્વાભાવિક રીતે કજિયાનું કોઈ કારણ નહોતું, છતાં પણ એ લોકોને શા કારણથી યુદ્ધ થયું એવો પ્રશ્ન છે. અહીંયા ત્રીજો શ્લોક પૂરો થયો. અહીંયા આ લીટી સમજ નથી પડતી. જે બે સંબંધ વાળાઓનો સંબંધ દ્રઢ કરાવવા તેમની છઠ્ઠી વિભક્તિ યોજેલી છે. તમે સમજાવી તો દીધું. એ જ આવશે ને. લવો હવે ચોથો શ્લોક. વિદુરને ભગવાનની કથામાં આસક્તિ વાળો જોઈને મૈત્રેય નીચેના શ્લોકમાં તેનું અભિનંદન કરે છે. મૈત્રેય ઉવાચ સાધુ વીર ત્વયા પૃષ્ટમ અવતાર કથામ હરેઃ યત ત્વમ પૃચ્છસી મર્ત્યાનાં મૃત્યુપાશ વિનાશિનમ. હે વીર, તે સારો પ્રશ્ન કર્યો, કારણ કે મૃત્યુના બંધનનો નાશ કરનારી હરિના અવતારની કથા તે પૂછી.
એટલે મૈત્રેયજી વિદુરજીને અભિનંદન કરે છે કે તે મૃત્યુના બંધનનો નાશ કરવાનો, એટલે કે માણસોના મૃત્યુનું બંધનરૂપ જે બંધન છે, મૃત્યુરૂપ બંધન, તેનો નાશ કરનારની હરિની અવતારની કથા તે પૂછી છે. હે વીર, એ સંબોધન તેવી ભગવાનની લીલામાં મનની આસક્તિ દર્શાવનારું છે. એટલે આ જે હે વીર શબ્દ એટલે સંબોધન કર્યું છે વિદુરજી માટે, તે સંબોધન એમ કે લીલામાં પ્રભુના લીલામાં ભક્તિ દર્શાવનારું છે. હર કોઈ પ્રકારથી પણ તેમાં મનને આસક્ત રાખવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે. એટલે હર કોઈ પ્રકારથી એટલે ક્રોધથી, પ્રેમથી, સ્નેહથી, ગમે તે રીતે મનને પ્રભુમાં આસક્ત રાખવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે. તેથી તે સારો પ્રશ્ન કર્યો છે. એટલે આ પ્રશ્ન તમારો સારો છે. ઉપર કહેલા કર્મને સારું કહેલું છે અથવા પ્રશ્નને સારો કહેલો છે. એટલે ઉપર જે કર્મ કર્યું છે હિરણ્યાક્ષનો વધ, એટલે એમાં પહેલી ફૂટનોટ હિરણ્યાક્ષનો વધ રૂપ, એટલે હિરણ્યાક્ષનો જે વધ કર્યો છે એ પ્રભુએ કર્મ સારું કહેલું છે, અથવા આ જે તમે પ્રશ્ન કર્યો છે તે પણ સારો છે. સર્વ પ્રકારે તે તેટલું વાક્ય જુદું છે. સારાપણું સિદ્ધ કરે છે કે યત, કારણ કે તે હરિના અવતારની કથા પૂછી. એટલે સારાપણું આમાં એ છે કે તમે હરિના અવતારની કથા પૂછી છે, કેમ કે સારા પુરુષો બીજાનું દુઃખ દૂર કરનારા હોય છે. એટલે જે સારા પુરુષો છે એ બીજાનું દુઃખ દૂર કરવા વાળા હોય છે. પ્રશ્ન સારો હોવો એટલે તેનો વિષય સારો હોવો. એટલે સારો પ્રશ્ન કોને કહેવાય? કે જેમાં એનો વિષય સારો હોય, એટલે કે એનો સબ્જેક્ટ કથારૂપ વિષય સારો હોવાનું મૃત્યુના બંધનનો નાશ કરનારી વિશેષણથી સિદ્ધ કરે છે. એટલે જે કથારૂપ જે વિષય છે એ એટલે જે પ્રશ્નનો જે વિષય છે એ કથારૂપ છે, અને એ સારો હોવાનું, એટલે કે એ કથારૂપ જે વિષય છે એ મૃત્યુના બંધનનો નાશ કરનારી વિશેષણથી સિદ્ધ કરે છે. કારણ કે કથા મૃત્યુના બંધનનો નાશ કરે છે. એટલે આ જે કથા છે, એટલે એ જે પ્રશ્ન પૂછ્યો એમાં જે કથા આવી રહી છે, વાત આવી રહી છે, તે મૃત્યુના બંધનનો નાશ કરવા વાળી છે. અહીંયા ચોથો શ્લોક પૂર્ણ થયો જે છે દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આગળ શ્લોક 5મો. કથા મૃત્યુના બંધનનો નાશ કરનારી હોવાનું નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે. એટલે જેમ ઉપર જે કીધું ને કે કથા કેવી છે, તો કે મૃત્યુના બંધનનો નાશ કરનારી છે. તો હવે કેવી રીતે? તો એ હવે નીચેના શ્લોકથી હવેનો જે 5મો શ્લોક છે એનાથી સિદ્ધ કરે છે. અય ઉત્તાન પદો પુત્રો મુનિના ગીતયાર્ભકઃ મૃત્યોઃ કૃત્વૈવ મૂર્ધન્ય અંગ્રી મારુ રોહ હરે પદમ. શ્લોકાર્થ. મુનિએ ગાન કરેલી જે હરિની કથાથી ઉત્તાન પદનો બાલક પુત્ર મૃત્યુના મસ્તક ઉપર જ પગ મૂકીને હરિના પદને પહોંચ્યો હતો. સુબોધિનીજી. જે મુનિના એટલે કે નારદ મુનિએ ગાન કરેલી કથાથી પોતાને સુખ થાય તે માટે સાંભળેલી હોવા છતાં ઉત્તાન પાદનો પુત્ર ધ્રુવ મૃત્યુના મસ્તક ઉપર પગ કૃત્વા મૂકીને હરિના પદને પહોંચ્યો હતો. કારણ કે તે ધ્રુવ શરીરનો ત્યાગ કર્યા વિના જ ધ્રુવ પદને પામ્યો હતો. એટલે મૂળમાં જે કીધું છે ને કે યય ઉત્તાન પદો પુત્ર મુનિના ગીતયાર્ભક, તેને સમજાવી રહ્યા છે કે નારદ મુનિએ જે ગાન કરેલી કથા હતી તેનાથી પોતાને સુખ થાય. એટલે અહીંયા મને એવું લાગે છે જે કે મૈત્રેયજી અત્યારે કહી રહ્યા છે વિદુરજીને, એટલે એમને સુખ થાય તે માટે એમને સાંભળેલી હતી. તે શું હતી? તો કે ઉત્તાન પાદનો જે પુત્ર હતો ધ્રુવ, તે મૃત્યુને ઓરંગી ગયો, મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને, એટલે મૃત્યુને ઓરંગી ગયો અને હરિના પદને એટલે અચલ પદને પ્રાપ્ત કર્યો. કારણ કે તે ધ્રુવ શરીરનો ત્યાગ કર્યા વિના જ ધ્રુવ પદને પામ્યો હતો. એટલે સદેહ તે ધ્રુવ શરીરનો ત્યાગ નહોતો કર્યો, સદેહ જ તે આ પદને પામ્યા હતા. વીર
એટલે કે પોતાના વીર્યથી કથામાં આસક્ત ચિત્તવાળો થાય છે. એટલે વીર કેવો છે તો કે છે કે એને અહીં કીધું છે કે વીર્યની કથાથી, તો વીર્ય એટલે કે જે બલવાનની કથા છે એ સાંભળીને તેમાં તે આસક્ત થઈ જાય. તો કે તપ તો પહેલા કરેલું જ હતું, તેથી તે મૃત્યુનો નાશ કરનારું ન હતું. એની ફૂટનોટ છે, પહેલા આગળ રહી ગયું જે એક ફૂટનોટ રહી ગઈ કે વીર પોતાના વીર્યથી કથામાં આસક્ત ચિત્તવાળો થાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે. પોતાના કાર્ય માટે ધ્રુવે નારદ પાસેથી ભગવાનની કથા સાંભળી, તેથી તેની એવી ઉત્તમ સ્થિતિ કેમ થઈ, કથાથી બીજાની પણ એવી સ્થિતિ કેમ થાય એવી શંકા થાય. તેથી ગયા શ્લોકમાં સંબોધન કરેલ તે વિચારીને કથામાં આસક્તિરૂપ એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વરૂપની યોગ્યતા પ્રાપ્ત કરાવનારું સાધન કહે છે. એટલે અહીંયા શું કહે છે કે પોતાના કાર્ય માટે ધ્રુવે નારદ પાસેથી, એટલે પોતાનું કાર્ય શું હતું કે ઉત્તાનપાદના ખોરામાં, પિતાના ખોરામાં એમને રહેતું હતું. એના માટે જે રીતે ઘર છોડીને નીકળી ગયા ત્યારે નારદજી પાસેથી એમને જે ભગવાનની કથા સાંભળી, એમને જે ઉપદેશ આપ્યો નારદજીએ, તેથી એની સ્થિતિ ઉત્તમ થઈ. તો કેમ થઈ એવું કહે છે. અને બીજું કે એવું પૂછે છે, બીજી શંકા એવી કરે છે કે કથાથી બીજાની પણ એવી સ્થિતિ કેમ થાય એમ. તો આવી શંકાને એમાં શું કહે છે કે આગળના શ્લોકમાં જે વિદુરજીને એમને કીધું છે ને કે હે વીર તે સારો પ્રશ્ન કર્યો, એટલે એનાથી વીર કહેવાથી એમનામાં કથામાં આસક્તિ હોવાનું બતાવે છે. તો એ સંબોધનથી એમ કહી રહ્યા છે કે તને તે સારો પ્રશ્ન કર્યો એમ. અને સ્વરૂપ એટલે કે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વરૂપની યોગ્યતા પ્રાપ્ત કરાવનારું સાધન, એટલે આસક્તિ જે થઈ છે ને એમની એ, એટલે એમ કે છે કે આ સ્વરૂપની યોગ્યતા પ્રાપ્ત કરાવનારું સાધન છે. એટલે કથામાં આસક્તિ એ સાધન બની એમ. આગળ કહે છે સુબોધિનીજીમાં કે તપ તો પહેલા કરેલું જ હતું, તેથી તે મૃત્યુનો નાશ કરનારું ન હતું. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ધ્રુવે તપ કરેલ હોવાથી તેનાથી જ એવી સ્થિતિ થઈ હશે એવી શંકા થાય. તેથી આ કહે છે કે તપ તો પહેલા જ કરેલું, નહીં તો તેનો આવા વંશમાં જન્મ જ ન થાય. આ જન્મમાં કરેલું તપ પણ પહેલાના તપ પેઠે ભોગને યોગ્ય શરીર જ પ્રાપ્ત કરાવે, પરંતુ ધ્રુવપદ સુધીની ઉત્તમ સ્થિતિ ન કરાવે. એટલે અહીંયા શું કહે છે કે ધ્રુવે અહીંયા આગળ જે એને રાજાના એમાં જન્મ મળ્યો છે ઉત્તાનપાદને ત્યાં, તો એ પહેલા એમ કે ધ્રુવે તપ કરેલી હોવાથી જ એને આવી સ્થિતિ, એટલે તપ કરેલું હોવાથી જ એને આવા વંશમાં જન્મ થાય, નહીં તો એનો જન્મ ના થાય એમ. તો કે એને તપ કરેલું હોવાથી તેની એવી સ્થિતિ થઈ હશે. એટલે અત્યારે જે એની આ સ્થિતિ થઈ છે તો કે તપથી થઈ છે. તેના શંકાના સમાધાનમાં કહે છે કે પહેલા પણ એમને તપ કર્યું હતું, તેથી જ એને આવા વંશમાં જન્મ પ્રાપ્ત થયો હતો. પણ પહેલાના તપ પેટે ભોગને યોગ્ય શરીર, હવે એ તો એને ભોગને યોગ્ય શરીર પ્રાપ્ત થયું તપને કારણે. તો કે છે કે અહીંયા તો એને ધ્રુવપદ સુધીની ઉત્તમ સ્થિતિ થઈ. તો કે છે કે આ તપથી તો પછી એની ઉત્તમ સ્થિતિ તો ન થાય ને એમ. પણ અહીંયા શું થયું છે કે રસ્તામાં એમને નારદજી મળ્યા અને ભગવાનનો જે સત્સંગ થયો અને એમને જે ઉપદેશ નારદજી આપ્યો તેને કારણે એમને આ ફળ પ્રાપ્ત થયું. એ મને એવું લાગે છે કે એની વિશેષતા છે. આગળ કહે છે કે કથા પ્રયત્નરૂપ હોવાથી ભગવાનની કૃપા એ પણ કથાથી જુદા થઈને ફળ પ્રાપ્ત કરાવેલ ન હતું. એટલે આ કથા જે હતી એટલે એનાથી કાર્તિકે તો કે છે કે ભગવાનની કૃપાએ પણ કથાથી જુદા રહીને ફળ પ્રાપ્ત કર, તો કે ના, એ ભગવાનની અનુગ્રહ કે ભગવાનની કૃપાથી એમને આ ફળ પ્રાપ્ત નહોતું થયું. તેથી નારદે ધ્રુવને ઉપદેશ કરેલો બધોય માર્ગ કથા રૂપ થયેલો. જો કે ધ્રુવની માતાએ ભજન કરવાનો ઉપદેશ કરેલો તો પણ તેનો મુનિએ જ નિશ્ચય કરાવેલો. એટલે અહીંયા કહે છે કે નારદે જે ધ્રુવને જે ઉપદેશ કર્યો હતો એ જે હતો એ બધો આખો એમને ઉપદેશ હતો તે એમને કથારૂપી માર્ગ મળેલો એનાથી. અને ધ્રુવની માતાએ પણ એમને ભજન કરવાનો જ ઉપદેશ કરેલો. તો પણ મુનિએ જ નિશ્ચય, એટલે માતાએ કરેલો હતો ઉપદેશ, પણ મુનિએ જયારે એમને ઉપદેશ આપ્યો ત્યારે એમાં એમને નિશ્ચયતા આવી. ભજન અને ભગવાનની કથાથી શું પ્રાપ્ત થયું અને શું પ્રાપ્ત ન થયું તેવો વિચાર કરવામાં આવે ત્યારે તપ વગેરે નમાલા હોવાથી કથામાં આસક્તિ જ ફળ પ્રાપ્ત કરાવનારી હતી. તે આસક્તિ પણ પોતાના સ્વરૂપમાં આવતી હોવાથી એકલી કથા જ ફળ પ્રાપ્ત કરાવનારી હતી. એટલે અહીંયા કહે છે કે ભગવાનની કથાથી શું પ્રાપ્ત થયું ને શું ન થયું.
હવે જો આવો વિચાર કરવામાં આવે તો શું થાય કે તપ વગેરે તો નમાલા છે, તો એટલે તેનાથી તો કઈ કથામાં આશક્તિ ફળ પ્રાપ્ત કરાવનારી હતી તે ન થાય. તો કે તે આશક્તિ કેવી રીતે કે પોતાના સ્વરૂપમાં આવતી હોવાથી, હવે કથામાં જે આશક્તિ હતી પોતાના સ્વરૂપમાં આવતી હોવાથી એટલે સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત કરાવતી હોવાથી એકલી કથા જ ફળ પ્રાપ્ત કરાવનારી હતી. એટલે અહીંયા કથા ઉપર ભાર મૂકવામાં છે અને કથાથી કથામાં આશક્તિ જે થઈ તેને કારણે તેમને આ સ્વરૂપની યોગ્યતા, જે પહેલા 1 નંબરની ફૂટનોટમાં કીધું ને કે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની સ્વરૂપની યોગ્યતા પ્રાપ્ત કરાવનારું સાધન, તો એ કથામાં આશક્તિ રૂપ જે છે તે જ એ સાધન બને છે. પછી આગળ કહે છે કે ઉત્તાન એટલે કે ઊંચો કરેલો, પાદ એટલે પગ હતો જેનો તે ઉત્તાન પાદ, એટલે આ ઉત્તાન પાદની વ્યુત્પત્તિ બતાવી છે. તેણે પણ પહેલા ઊંચા પગ રાખી તપ કરેલું એ વ્યુત્પત્તિથી જણાય છે. એટલે ઉત્તાન પદે પણ પહેલા આવી રીતે તપ કરેલું હતું. તેવાનું પણ નરકમાંથી રક્ષણ કરનાર ધ્રુવ થયો, એમ કથા પોતાને તથા બીજાને પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારી હોવાનું કહેલ છે. એટલે ઉત્તાનપદ રાજા હતા ને રાજાને હંમેશા સારા ખોટા કામ કરવા પડે, તો એનાથી કે છે એવું કહેવાય છે કે રાજા હોય એને હંમેશા નરક પ્રાપ્ત થાય, પણ એવાને પણ એટલે એવા જે પિતા હતા એમને પણ નરકમાંથી રક્ષણ કરનારા ધ્રુવ થયા. એટલે કે આ રીતે કથા પોતાને તથા બીજાને પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારી હોવાનું કહે છે. એટલે 1 નંબરની ફૂટનોટમાં જે પ્રશ્ન કર્યો હતો કે અહીંયા એમ કીધું ને કે કથાથી બીજાની પણ એવી સ્થિતિ કેમ થાય, તો એના જવાબમાં કહી રહ્યા છે કે ઉત્તાનપાદ રાજા હતો, તો રાજાને પણ જો નરકમાંથી એનો પાછ થતો બચ્યો, તો અહીં ધ્રુવ પણ તેમનો ભક્ત પુત્ર થયો, એટલે અને તેમનો ઉદ્ધાર થયો. તો કહે છે કે આવી રીતે જે એની કથાનું પણ કથામાં આવી રીતે આશક્તિ રાખે તો એને પણ એમાંથી પુરુષાર્થ એનો પ્રાપ્ત થાય એમ. તે બાલક હોવાથી કાલ વગેરે ફળ પ્રાપ્ત કરાવનારા ન હતા. એટલે એવું કે છે કે કાલ વગેરે એમને ફળ પ્રાપ્ત કરાવનારા છે, તો કે છે કે ના, તે બાલક હોવાથી કાલ વગેરે પણ એમને ફળ પ્રાપ્ત કરાવનારા ન હતા. વિમાન આવ્યું ત્યારે આ દેહનો ત્યાગ કરશે એવી બુદ્ધિથી મૃત્યુ પણ આવ્યું. ત્યારે કથાથી ભરપૂર દેહ ભગવાનના ચરણારવિંદની છાયાથી શાંત હોય, તજવા યોગ્ય ન હોવાથી મૃત્યુએ ઉપાડેલા દેહવાળા ધ્રુવને મૃત્યુ વિમાન સુધી જશે નહીં એવી શંકા થવાથી તે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને તે જ દેહથી વિમાન ઉપર અને પછી ધ્રુવલોક સુધી ચડ્યો. એટલે અહીંયા શું કહે છે કે જયારે ધ્રુવને લેવા વિમાન આવ્યું ત્યારે આ દેહનો ત્યાગ કરશે એવી બુદ્ધિથી મૃત્યુ પણ આવ્યું. તો કે છે કે એને જે નંદ અને સુનંદ પાર્ષદો આવ્યા વિમાન લઈને તે વખતે મૃત્યુ પણ આવે છે કે આ દેહનો હવે ત્યાગ કરશે. પણ એમનો ધ્રુવનો દેહ કેવો છે કે કથાથી ભરપૂર દેહ, એટલે એમના દેહમાં આખી કથા વ્યાપ્ત થતી અને કથાથી ભરપૂર દેહ હતો કે એમને અને પાછું ભગવાનના ચરણારવિંદની છાયાથી શાંત હોય, તજવા યોગ્ય ન હોવાથી તેમનો દેહ પણ ભગવાનની ચરણારવિંદની છાયાથી, એટલે મને જે એવું સમજાય છે કે છાયા એટલે ભગવાનની કૃપાથી કૃપા હતી કે જેથી દેહ તજવા યોગ્ય ન હતો. અને મૃત્યુએ ઉપાડેલા દેહવાળા ધ્રુવને મૃત્યુ વિમાન સુધી જશે નહીં, એટલે મૃત્યુ એટલે આવ્યું છે પણ એ મૃત્યુને મળે કે મૃત્યુ વિમાન સુધી તો જશે નહીં એવી શંકા જો થાય તો કે છે કે તે મૃત્યુના મસ્તક ઉપર, પણ ધ્રુવજી તો તે મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકીને તે જ દેહથી વિમાન ઉપર અને પછી ધ્રુવલોક સુધી ચડ્યા. તેથી કથામાં આ શક્તિ ઘણું ફળ આપનારી છે તે વિદુરને પ્રાપ્ત થયેલી હોવાથી મૈત્રેયે તેનું અભિનંદન કર્યું છે. એટલે એમને જે આગળના શ્લોકમાં કથામાં આશક્તિ બતાવી તે કહે છે કે આવી રીતે કથામાં આશક્તિ જે એમને છે તો કે કથામાં જેને આશક્તિ હોય તે ફળ આપનારી હોય છે અને તે વિદુરને પ્રાપ્ત થયેલી હોવાથી મૈત્રેયે તેનું અભિનંદન કરેલું છે. અહીંયા 4 નંબરની ફૂટ રહી ગઈ કે અહીંયા આગળ જે સ્વરૂપમાં આવતી હોવાથી એમાં 4 નંબરની ફૂટનોટ હતી કે કથામાં આશક્તિથી એવી સ્થિતિ થઈ ન હતી એમ જણાવવા આ કહ્યું છે. પણ આ મને નથી સમજાતું અહીંયા આગળ, કારણ કે અહીંયા તો સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત થવાની વાત કરી રહ્યા છે, તો ત્યાં એવું કહે છે કે આશક્તિ ફળ આપનાર જે છે તે કથા છે, કથામાં જે આશક્તિ છે તે, અને અહીંયા એવું કહેવામાં આવે છે કે કથામાં આશક્તિથી આવી સ્થિતિ થઈ ન હતી. આ શ્લોક અહીંયા સંપન્ન થાય છે જે અને અહીંયા જે ઉપર કીધું તે પણ મને આપને પૂછવું છે
કે ઉત્તર અહીંયા જે શરૂઆતમાં જ કીધું કે પોતાને સુખ થાય તે માટે સાંભળેલી હોવા છતાં આ મૈત્રેયજી માટેની વાત છે ને? મૈત્રેય કારણ કે ત્યાં મૈત્રેયજી વિદુરજીને કહી રહ્યા છે ને. નહીં, આ તો તપશ્ચર્યા માટે ગયો, બાપે ખોડામાં લીધો નહીં, તો માતાની આજ્ઞા લઈને ધ્રુવજી ગયા. તે પછી નારદજી પ્રાપ્ત થયા. નારદજી એમને રસ્તો બતાવ્યો, એની વાત છે ને. એટલે ધ્રુવજી લેવાના છે, બરાબર છે. પછી આ આશક્તિનો જે આપ સમજાવો ને, એમ કે અહીંયા જે કીધું ને કે સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં આવતી હોય, એટલે અહીંયા આગળ જે બતાવે છે કે સ્વરૂપ યોગ્યતા પ્રાપ્ત કરાવનારું આશક્તિ છે તે સ્વરૂપની યોગ્યતા પ્રાપ્ત કરાવનારું સાધન છે. અને અહીંયા જે 4 નંબરની ફૂટનોટમાં એવું કીધું છે કે કથામાં આશક્તિથી એવી સ્થિતિ થઈ ન હતી. હવે આનું હાર્દ તો તે જ છે કે કથામાં આશક્તિ થવાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે આસક્તિ જે છે એ એમ સમજો કે ધ્રુવના પક્ષમાં સાધન હતું. તો યદી આસક્તિથી હરિપદની પ્રાપ્તિ થઈ છે એવું યદી કહેવામાં આવે તો સાધન બલની મુખ્યતા આવી જાય છે. પણ મૂળમાં એ વાત કહેવામાં આવી રહી છે કે મુનિએ ગાન કરેલી હરિની કથાથી હરિના પદને મેળવ્યો હતો. તો એમાં કથાનું મહાત્મ્ય વધી જાય છે. એટલે એવું કહી રહ્યા છે કે આસક્તિ પણ સ્વરૂપમાં આવતી હોવાથી એકલી કથા જ ફલ પ્રાપ્ત કરાવનારી હતી. પછી અહીંયા એવું કેમ લખ્યું કથામાં આશક્તિથી એવી સ્થિતિ થઈ ન હતી ફૂટનોટમાં? હા, તો એ જ તો કહ્યું, આસક્તિથી નથી થઈ, કથાના બલથી જ થઈ છે. કથાના બલથી, બરાબર છે, સમજાયું. અલકાબેને પૂછ્યું હતું હમણાં કે પોતાને સુખ થાય તે માટે સાંભળેલી હોવા છતાં આટલું વાત કોના માટે કહી છે? કથા તો બરાબર જ છે, ધ્રુવજીને મળ્યા, નારદજીની રીતે કથા ચાલી રહી, પણ પહેલી જ લાઈન પોતાને સુખ થાય તે માટે સાંભળેલી હોવા છતાં એટલું કોના માટે કહી રહ્યા છે? તો નારદે જે ગાઈ એના માટે આ વાત કહેવાયેલું છે ને. મુનિના એટલે નારદેના ગીતયા સુખાર્થમપી શ્રુતયા. મુનિએ ગાન કરેલી, નારદે ગાન કરેલી હરિકથાથી સાંભળેલી ધ્રુવ જ આવશે ને. આમાંથી પોતાને સુખ થાય તે માટે સાંભળેલી ધ્રુવ જ આવશે. હા, એ સાચું લાગે છે જે મને. નારદે કોને કહી? નારદજીએ ધ્રુવજીને કહી. એ તો કથા ચાલી છે બરાબર, પણ એ સાંભળેલી પહેલા હતી કથા અને ફરી પૂછી રહ્યા છે એવું કઈક હોય કહેવાનું, એવું તાત્પર્ય લાગ્યું એટલે આપને પૂછી રહ્યા. કોને એ જ પૂછ્યું? વિદુરને એવું સાંભળેલી છે તેમ છતાં મૈત્રેયજીને પૂછે છે એવું સમજવાનું છે એમ. કારણ કે પોતાને સુખ થાય તે માટે સાંભળેલી હોવા છતાં એવું કેમ કહ્યું? ઉત્તાન ભાગનો પુત્ર ધ્રુવ મૃત્યુના મસ્તક પર પ્રકૃત્વા મૂકીના હરિના પદ. એટલે કથા સાંભળેલી હોવા છતાં સાંભળે ધ્રુવે તો એની પોતાના સુખ થવા માટે હતી કે એને જે લાલસા હતી એ પૂર્ણ થાય તેવી હતી, છતાં પણ ધ્રુવ મૃત્યુના મસ્તક પર કૃત્વા મૂકીના હરિના પદને પહોંચ્યું હતું.
મને પણ છે જે ધ્રુવજી જ લાગે છે. ધ્રુવે પોતે જ સાંભળેલી હોવા છતાં પણ એમણે નારદજીએ કહ્યું ત્યારે તો એમને સાંભળીને મારું એટલું જ કેવું છે, ખબર નહીં. એ જ તો કહી રહ્યા. નારદજીએ કહ્યું ત્યારે જ એમને સાંભળી, ત્યારે પોતાને સુખ એટલે એ જ વખત છે પોતાને સુખ થાય માટે ફરી ફરી પૂછી પણ એમને એટલું ઉત્તમ ફળ પ્રાપ્ત. અચ્છા અને આગળ લખ્યું કારણ કે તે ધ્રુવ શરીરનો ત્યાગ કર્યા વિના ધ્રુવ પ્રજ્ઞ પામ્યો હોવા છતાં એમ એટલે આ જે અહીંયા કથામાં નારદજીએ તેને ઉપદેશ શું આપ્યો કે તપ કરી આ કરીશ એટલે તમે માતાના એટલે કથાનું જેટલું મહત્વ બતાવ્યું કે પોતાને સુખ થાય એના માટે સાંભળીને તો પણ એને આટલું ઉત્તમ પદ પ્રાપ્ત થયું. તો અહીંયા કથાની જ મહત્તા છે આપે જે સમજાય નહીં. અને અલકાબેને જે છેલ્લે કહ્યું કે તે વિદુરને પ્રાપ્ત થયેલી હોવા એવું પણ થઈ શકે અત્યારે વાર્તાલાપ છે ને સુખદેવજી. એક ક્ષણ પહેલા હું કહું મને એવું લાગે છે કે જો આ કહ્યું ને આ એટલે મારી બુદ્ધિમાં આવેલી, મારી બુદ્ધિમાં એટલે મૈત્રેયની બુદ્ધિમાં આવેલી. એટલે હવે કહે છે આ કથા નારદજીની છે તો કહે છે મૈત્રેય. એટલે આ મૈત્રેય છે. મૈત્રેય કહે છે કે નારદ મુનિએ આવી રીતે આ તો અત્યારે પ્રહલાદનો પ્રસંગ પણ નથી તો મૈત્રેય મુનિના જો આ એટલે મારી બુદ્ધિમાં આવેલી પૂછનાર દેવો માટે પહેલા બ્રહ્માએ કહેલી આ કથા એ મારી બુદ્ધિમાં આવી એટલે હું કહું છું ઇતિહાસ એમ તે પહેલા થઈ ગયેલો હોવાનું દ્રઢ કરેલ છે. એટલે આ કથા પહેલા થઈ ગયેલી છે એવું મૈત્રેય કહે છે. બ્રહ્માએ બાળકની ક્રિયા વર્ણવેલી હોવાથી તે હાસ્ય કરાવનારી છે. દેવોને કારણ જણાવનાર બીજા શ્લોકમાં આવે છે. આ બધું ક્યાં વાંચી રહ્યા છો એ જરા બતાવો. છઠ્ઠા શ્લોકમાં આવે છે. તો એ વાત આખી હિરણ્યાક્ષ છે એની છઠ્ઠામાં આનો ખુલાસો આવે છે કે મૈત્રેયને આ ધ્યાનમાં આવ્યું છે. છઠ્ઠામાં તો વરાની હિરણ્યાક્ષ ને યુદ્ધની કથા આવે છે. અહીંયા ત્યાં ધ્રુવનો પ્રસંગ પૂરો થઈ જાય છે. અહીંયા જે છે પણ અહીંયા હું એવું સમજી છે કે મૈત્રેય જે વિદુરજીને કહી રહ્યા છે ને એટલે એવું અહીંયા કહી રહ્યા છે કે ડેસ્ક કરીને લખે છે ગાન કરેલી કથાથી તો પોતાને સુખ થાય તે માટે સાંભળેલી હોવા છતાંય એટલે મૈત્રેયજી એ વાત કહી રહ્યા એવું મને લાગ્યું હતું એટલે મેં આ ક્વેશ્ચન કર્યો હતો. હું એમ કહું છું કે મૈત્રેયજીને પ્રસન્નતાની વાત છે આ. મને પણ એવું લાગ્યું કે મૈત્રેય વિદુરને કહી રહ્યા છે ને એટલા માટે કે એમને પોતાને અત્યારે પ્રશ્ન પૂછેલો છે સુખદેવજીને પરીક્ષિતે અને એ વાર્તા થઈ અને વાર્તાલાપ થઈ રહ્યો છે કે મૈત્રેય વિદુરને અત્યારે કહી રહ્યા છે તો એ પોતાને એટલે આ એમને પરાશર પાસેથી કે વ્યાસજી પાસેથી સાંભળેલી કથા હતી એ હવે હિરણ્ય વિદુરજીના પ્રશ્નના જવાબ રૂપે કહી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે મૈત્રેયજી હશે. છઠ્ઠો કરો સમજાઈ જશે. છઠ્ઠો કરો. મૈત્રેય એ સાંભળેલી તેથી ધ્રુવ હરિપદને પ્રાપ્ત થયો એમ. મૈત્રેયજી એ પણ સાંભળ્યું છે કે ધ્રુવે ભગવાન તમને પણ ઉદ્ધાર થશે ને બીજાનો જે પ્રશ્ન કર્યો છે ને કે જે બીજાનો ઉદ્ધાર કેવી રીતે કરશે તો એવી રીતે કે જે એમનો તો થયો ધ્રુવનો પણ આ જે કથા સાંભળશે તો વિદુરનો પણ ઉદ્ધાર થશે જે ફૂટનોટ ની અંદર જે બતાવેલું છે. એટલે આ વિદુરજીને આ કથા કહી રહ્યા છે મૈત્રેયજી તો એમનો પણ ઉદ્ધાર થશે એ જે ફૂટનોટના આધારે જે છે ને એટલે મને એવું લાગ્યું છે. દંડવત પ્રણામ. પહેલી ફૂટનોટમાં ચોખ્ખું લખ્યું છે કે પોતાના કાર્ય માટે ધ્રુવે નારદ પાસેથી ભગવાનની કથા સાંભળી. ધ્રુવે નારદ પાસે સાંભળી તેથી તેની એવી ઉત્તમ સ્થિતિ કેમ થઈ કથાથી બીજાની તે વાત હવે મૈત્રેય કહી રહ્યા છે કે ધ્રુવે સાંભળી નારદ પાસેથી એ મેં સાંભળી છે તે હું તને કહું છું તો એનો ઉદ્ધાર થયો તેમ તમારો ઉદ્ધાર થશે. આ તો ધ્રુવની વાત છે. ધ્રુવ મૃત્યુના મસ્તક પર પગ મૂકીને હરિના પદને પહોંચ્યો તો આ ધ્રુવજીની વાત છે. ભાઈ વાર્તા છે ને છે તો વાર્તા ને જે છે તે અત્યારે ધ્રુવજીનો પ્રસંગ નથી ને તો વાર્તાની વાત છે કે વાર્તા સાંભળી છે મૈત્રેય. હા સાંભળી છે પણ આ ધ્રુવના વિષયમાં છે કે ધ્રુવ શરીરનો ત્યાગ કર્યા વિના ધ્રુવ પ્રજ્ઞ પામે એટલે આ ધ્રુવ માટે છે. એ કથા બધાને ભક્તિ તો આપશે ને એક ધ્રુવ માટે થોડી છે. એવી રીતે સંગતિ થાય છે કે આ ભગવાનની કથાઓ છે એવી છે કે જે સાંભળશે તેને
આપશે જ ફળ. એટલે મૃત્યુ બંધનથી છૂડાવશે. એ વાત તો ત્યાં મુખ્ય એ છે ને કે મૃત્યુ રૂપી બંધનથી છૂટવું આ કથાઓથી. ઉત્તાન પાદના પુત્ર માટેની જ વાત થયેલી છે, આગળથી બીજી આવે છે. આમાં ચોખ્ખું લખ્યું છે એ કથામાં આસક્તિથી એવી સ્થિતિ થઈ ન હતી તો કથામાં આસક્તિ હોય તો માણસની સ્થિતિ કેમ ના થાય? ચોથી ફૂટનો શું કરવાનો? પણ અહીં ઉત્તાન પાદ જન્મ નથી થયો હજી. એ કથા તો આવશે 5મા સ્કંદમાં, પણ થઈ ગયેલી કથા છે ને. આ તો ગોળ સર્કલ છે, ચાલ્યા જ કરે છે. થઈ ગયેલી છે પણ આ ધ્રુવ માટે સ્પેસિફાઈડ કીધેલું છે. મૂળ શ્લોકનું આ વ્યાખ્યાન છે કે ધ્રુવે પોતાના રાજ્ય પ્રાપ્તિ માટે કે પિતાનો ફેવર માટે ત્યાગ કર્યો, તપ કર્યું. નારદજીએ એનો ઉપાય બતાવ્યો. એ સાંભળવાથી, એટલે સ્વાર્થ માટે સાંભળેલી કથા છે તે પણ એને હરિપદને પ્રાપ્ત કરાવી. એટલે યદ્યપિ એ પદનો અધિકારી ન હતો તેમ છતાં પણ કથાના બલથી એને આ પ્રાપ્ત થયું છે. એ વાત અહીંયા કહી રહ્યા છે. બસ થઈ ગયું. હા, કરો સમાધાન. મને ન સંભળાયું. હા, સંભળાવો. અને તે આસક્તિ પણ પોતાના સ્વરૂપમાં આવતી હોવાથી એટલી કથા પ્રાપ્ત કરાવું નથી. એ કેવી રીતે નથી સંભળાતું? કોણ બોલે છે? આ પહેલા પેરેગ્રાફમાં છેલ્લી 2 લાઈન છે ને એમાં પ્રશ્ન છે. સંભળાય તમને અલકાબેન? સંભળાયું. હા, એટલે તમે જેમ કહો છો કે કથામાં આસક્તિ જ ફળ પ્રાપ્ત કરાવનારી હતી, એટલે એમને જે કથામાં ફળ પ્રાપ્ત કરાવનારી હતી તે આસક્તિ જ હતી એમ. અને તે આસક્તિ પણ પોતાના સ્વરૂપમાં આવતી હોવાથી એટલે એમની સ્વરૂપ યોગ્યતા બતાવી છે. એટલે સ્વરૂપ યોગ્યતાને કારણે એમની આસક્તિ પ્રાપ્ત થઈ છે. એટલે એકલી કથા ફળ પ્રાપ્ત કરાવનારી હતી એમ. એટલે અહીંયા એટલે મેં આ પ્રશ્ન કર્યો હતો જેને કે અહીંયા જે 4 નંબરની ફૂટનોટ બતાવી છે ને સ્વરૂપમાં આવતી હોવાથી 4 નંબરની ફૂટનોટ, કે ત્યાં એવું કહે છે કે કથામાં આસક્તિથી એવી સ્થિતિ થઈ ન હતી. અને અહીંયા એવું કહે છે કે એકલી કથા જ ફળ પ્રાપ્ત કરાવનારી હતી. એટલે બેમાં વિરોધાભાસ આવે છે. જે આ મને સમજવું હતું. અને આ છે ને ગઈ વખતે પણ મેં આ જ કર્યો હતો શ્લોક, અને એમાં આપે આને અધ્યાર જ રાખ્યો હતો કે નથી સમજાતી વાત કરીને. તો બહુ જૂનો ઇતિહાસ તમારો. આપે જે હમણાં કહ્યું એનાથી તો સ્પષ્ટ થયું. જો વીર મૂળ શબ્દમાં વીર પદનો પ્રયોગ છે, અને મુનિએ ગાન કરેલી જે હરિની કથાથી ઉત્તાનપાદનો બાલક પુત્ર મૃત્યુ ના મસ્તક ઉપર જ પગ મૂકીને હરિના પદને પહોંચ્યો હતો. આ જે વાત છે એ 4થા શ્લોકથી શરૂ થઈ. ત્યાં મૈત્રેય વિદુરને હે વીર એવું સંબોધન કર્યું છે, અને ત્યાં એનો અર્થ એવી રીતે કર્યો કે હે વીર એ સંબોધન દેવી ભગવાનની લીલામાં મનની આસક્તિ દર્શાવનારું છે. એટલે વિદુર જે છે ભગવાનની લીલામાં આસક્ત છે. તેથી હર કોઈ પ્રકારથી પણ તેમાં એટલે લીલામાં મનને આસક્ત કરવાથી મનુષ્ય કૃતાર્થ થાય છે. તેથી તે સારો પ્રશ્ન કર્યો. હવે એ જ વીર સંબોધન છે એની અનુવૃત્તિ અહીંયા પણ થઈ રહી છે એમ સમજો. એટલે હવે મૈત્રેય ફરીથી કહી રહ્યા છે કે હે વીર વિદુર,
મુનિની ગાન કરેલી કથાથી ધ્રુવ હરિના પદને પહોંચ્યો. તો જેવી રીતે વિદુર હરિકથામાં આસક્ત છે તેવી રીતે ધ્રુવ પણ નારદ પાસેથી ભગવત કથા સાંભળી તો એ આસક્તિને કારણે હરિપદને પ્રાપ્ત કર્યો. એવું જો અર્થનો વિચાર કરવામાં આવે તો ધ્રુવનો જે અધિકાર છે એ ઉત્તમ થઈ જાય. તો તે સ્થિતિમાં એ પોતાના આસક્તિના બલથી હરિપદને પ્રાપ્ત થયો છે એવો અર્થ નીકળે. પણ અહીંયા મૈત્રેય વિદુરને એમ કહેવા માંગે છે કે તું તો આસક્ત છો, ધ્રુવ તો પોતાને રાજ્યપદ પ્રાપ્ત થાય એના માટે કરી રહ્યો હતો, એટલે એ તો કોઈ કથાથી મતલબ હતો નહીં. એને તો જે કોઈ પણ રીતે એનું કામ નીકળે એમાં એનો સ્વાર્થ હતો ને. તો એ કહી રહ્યા છે અહીંયા. સમજાય ને? જે મને એ પૂછવું હતું, અહીંયા જે છેલ્લી લીટીમાં કહ્યું કે તે વિદુરને પ્રાપ્ત થયેલી હોવાથી મૈત્રેય એમનું અભિનંદન કરી રહ્યા છે, જે આપણે ચોથા શ્લોકમાં કહ્યું. તો અહીંયા જે આસક્તિ તો ધ્રુવજીની હતી એને ફળ નથી આપ્યું પણ કથાએ આપ્યું. પણ અહીંયા જે કહ્યું ને કે તેથી કથામાં આસક્તિ ઘણું ફળ આપનારી, એટલે એક તો કથા તો આસક્તિ ધ્રુવની હતી એવું કહેવા નથી માંગતા. એ મૈત્રેય વિદુરજીની વિદુરના માટે એટલે એને અભિનંદન કર્યું કે એ તો પાછું ઘણું ફળ આપનારી છે. કથામાં તો આટલું છે જ પ્રમાણ બને પ્રમેય બને. એટલે આગે કહ્યું ને કે જો કે ધ્રુવની માતાએ ભજનનો ઉપદેશ કરેલો તો પણ તેનો મુનિએ જ નિશ્ચય કરાવેલો. મને કહ્યું કે તું ભગવાનના શરણે જા, ભગવાન બધું કરશે. પણ હવે 5 વર્ષના બાળકની કેટલી સમજ ને. એટલે નારદજીથી જયારે એ જ ઉપદેશ ફરીથી પ્રાપ્ત થયો ત્યારે એણે માતાએ કહેલી વાત ને સાચી માની. ત્યાં સુધી અગર સ્વયં આસક્ત હોત તો પછી માતાએ જે કીધું હોત તેનાથી તત્કાલ જ પ્રવૃત્તિ થઈ ગઈ હોત. એટલે ભજન અને કથાથી શું પ્રાપ્ત થયું અને શું પ્રાપ્ત ન થયું એવો વિચાર કરવામાં આવે ત્યારે તપ વગેરે અકિંચિત કર હોવાથી કથામાં આસક્તિ જ ફલ પ્રાપ્ત કરાવનારી હતી. તે આસક્તિ પણ પોતાના સ્વરૂપમાં આવતી હોવાથી એકલી કથા જ ફલ પ્રાપ્ત કરાવનારી હતી. તો ધ્રુવના કિસ્સામાં એ કથા છે જ ફલ પ્રાપ્ત કરાવનારી છે. તો જે અસાધારણ કારણ અથવા જે મુખ્ય કારણ અને બીજા સહકારી, તો મુખ્ય કારણ અહીંયા કથા છે એમ સમજવું જોઈએ. પહેલા એમણે સાંભળેલી સુખ થાય તે માટે એ માતા પાસેથી સાંભળ્યું ને એનો ઉપદેશ નારદે કર્યો ત્યારે ધ્રુવને વધારે દર થઈ તો વધારે સારું, અહીંયા વિરામ.